ગુડ ઇવનિંગ. હું શ્રી શ્રુતિ મોડવણિક સમસ્ત પંચ તરફથી દીપક શેઠવાળા આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા ફિલ્મી જગતના બે તેજસ્વી તારલાઓ ઇરફાન ખાન અને ઋષિ કપૂરનું નિધન થયું છે. આપણે સૌ મળીને પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ એના આત્માને શાંતિ આપે. ફ્રેન્ડ્સ, લોકડાઉનના સમયમાં સારામાં સારો સદુપયોગ કઈ રીતે કરી શકાય એ હેતુથી મોડવણિક સમાજ તરફથી વિવિધ વેબિનાર સિરીઝનું આયોજન થયું હતું. એમાં અત્યાર સુધી 9 વેબિનાર થઈ ગયા છે. વિવિધ સામાજિક અને ધંધાકીય વેબિનારનું આપણે આયોજન કર્યું અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે. આ દરેક વેબિનારમાં આપ સૌ તરફથી ખૂબ જ ઉત્તમ પ્રતિસાદ મળ્યો. અમે સૌ આપના ખૂબ ખૂબ આભારી છીએ. એ સિરીઝમાં આજે 10મો વેબિનાર શૈક્ષણિક કારકિર્દી અંગેનો આપણે યોજેલો છે. ફ્રેન્ડ, શિક્ષણ એ કોઈ પણ સમાજનો પ્રગતિનો સ્તંભ છે અને જો કોઈ પણ સમાજ શિક્ષણમાં વધારે ધ્યાન આપે તો ચોક્કસ જ એની વૈચારિક અને સમૃદ્ધિ વધે છે. ચાણક્યએ પણ કહ્યું છે કે જે વ્યક્તિ શિક્ષણ વગરનો છે એ હંસના ટોળામાં પગલા સમાન છે. તો આ જ પૃષ્ઠભૂમિમાં આજે આજના વેબિનારનું આયોજન કરેલું છે. સુરતની મોડવણિક સમાજ પણ પોતાનું ઉત્તરદાયિત્વ સમજે છે અને એ માટે જ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ સારું પ્રદાન કરી રહી છે. શ્રી PR ખાતીવાળા સંકુલ એ પણ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન છે સમાજનું. એમાં 3500થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરે છે. એ સિવાય પણ ઘણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે અને સહાય રૂપે બી મદદરૂપ કરે છે. આમ સમાજ પોતાની જવાબદારી ખૂબ સુપેરે નિભાવે છે. આ જ હેતુથી આજે જે આપણે શૈક્ષણિક કારકિર્દીનો જે સેમિનાર યોજ્યો છે એમાં આપણી વચ્ચે સ્પીકર તરીકે શ્રી જયેશભાઈ બ્રહ્મત ઉપસ્થિત રહ્યા છે. તે સિવાય આપણી સાથે શ્રી શ્રુતિ મોડવણિક સમાજના પ્રમુખ શ્રી હસમુખભાઈ લાલવાળા, મહારાજ મંત્રીઓ શ્રી ધર્મેશભાઈ તંબાકુવાળા, સંજયભાઈ ગાંધી, વેબિનાર ટીમના શ્રી આશિષભાઈ ગુજરાતી, હિમાંશુ ગોડાવાળા અને મિલન સ્કૂલના સંસ્થાપક એવા શ્રી અમિતભાઈ ગજ્જર, તેઓ ચીફ ગેસ્ટ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ શ્રી હસમુખભાઈ લાલવાળાના પ્રાસંગિક ઉદ્બોધનથી. શ્રી હસમુખભાઈ. ગુડ ઇવનિંગ સર. એક સમાજ છે સમાજ. શ્રી શ્રુતિ મોડવણિક સમાજ પંચ આયોજિત વર્તમાન કોરોના COVID-19ની મહામારીના સમયમાં શૈક્ષણિક પરિસ્થિતિ અને તેના કારણે ભાવિ કેરિયરના પ્રશ્નો અને તેના નિરાકરણ અંગેના આ વેબિનારમાં ઉપસ્થિત મુખ્ય વક્તા શ્રી જયેશભાઈ બ્રહ્મત, શિક્ષણ સર્વદા અખબારના એડિટર અને કેરિયર માર્ગદર્શક તથા ચીફ ગેસ્ટ શ્રી અમિતભાઈ ગજ્જર, સંસ્થાપક મિલેનિયમ સ્કૂલ સુરત, તેમજ આ વેબિનારમાં જોડાનાર સૌ શ્રોતાજનો તેમજ અમારી વેબિનારની ટીમ વગેરેનું હું અભિવાદન કરું છું. મિત્રો, આ અમારો 10મો વેબિનાર છે. સૌ પ્રથમ 14/4/2020 COVID-19 પર ડૉક્ટર અરવિંદ લાપસીવાળા અને ડૉક્ટર મુકેશ જગીવાળા. 17/4/2020ના રોજ ડૉક્ટર શૈલેષ ગાંધી અને ડૉક્ટર યતીશ લાપસીવાળા. 19/4/2020ના રોજ શ્રી ભરતભાઈ ગાંધી, આશિષ ગુજરાતી. 22/4/2020ના રોજ ડૉક્ટર બિજલ ગાંધી અને ખુશ્બુ ચોકસી. 24/4/2020ના રોજ શૈલેષ ગાંધી અને ડૉક્ટર યતીશ લાપસીવાળા. 25/4/2020ના રોજ મુકેશભાઈ ગજ્જર, કાનજીભાઈ ભાલારા, ડૉક્ટર જતીન નાયક. 26/4/2020ના રોજ ભરતભાઈ ગાંધી, રાજગોપાલન, મિતેશ શાહ. 27/4/2020ના રોજ દિલીપભાઈ ચશ્માવાળા, ઓરમ મારફતિયા. 9મો વેબિનાર છે 28/4/2020ના રોજ મિસ્ટર આસિફ માંકડ અને મિસ્ટર દીપિન જગીવાળા અને નિલેશભાઈ માંડલેવાળા. અને આજે 10મો સેમિનાર છે. મિત્રો, આ 10મો વેબિનાર છે. આ 9 વેબિનારમાં COVID-19 વિશે ડૉક્ટર અરવિંદ લાપસીવાળા અમેરિકાથી જોડાયેલા હતા અને ડૉક્ટર મુકેશ જગીવાળાએ મેન્ટલ સ્ટેટસ માટે અને એના માટે વક્તવ્ય આપ્યું હતું. ડૉક્ટર શૈલેષ ગાંધી અને યતીશ લાપસીવાળાએ ખૂબ સુંદર રીતે COVID-19ની મહામારી માટે પ્રિકોશન માટે શું કરવું જોઈએ અને એના માટે ખૂબ સારી પ્રશ્નાવળી દ્વારા પોતાનું પ્રવચન આપ્યું હતું.
એમની માંગણીને ધ્યાનમાં આપીને ફરીથી એમનો બીજો પણ વેબિનાર રાખ્યો હતો. તે જ પ્રમાણે ભરતભાઈ ગાંધી આશિષભાઈ ગુજરાતી દ્વારા બિઝનેસને લગતો વેબિનાર રાખવામાં આવ્યો હતો અને બેન્કિંગ ક્ષેત્રને લગતો મુકેશભાઈ ગજ્જર, શાંતિભાઈ ભાલારા, જતીનભાઈ નાયક અને રાખવામાં આવ્યો. તે જ રીતે 26 રોજ ભરતભાઈ ગાંધી, રાજગોપાલન અને મિટિંગ સ્થાનો હતો. મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે ડોક્ટર બિજલ ગાંધીએ, ફિઝિયોથેરાપિસ્ટ, અને ખુશ્બુ ચોકસીએ ડાયટ પર પોતાનો વક્તવ્ય આપ્યું હતું. એ સમાજ માટે અને હાજરીના સમય માટે ખૂબ જ ઉપયોગી હતું. મિત્રો, સાથે સાથે ડિજિટલ માર્કેટિંગ માટે છેલ્લો 9મો સેમિનાર થયો હતો અને એ પણ ખૂબ સક્સેસ ગયો હતો. શિશુવૃત્તિ મોડવની સમાજ પોતાની સામાજિક જવાબદારી અને ફરજ બજાવવા પ્રયત્નશીલ છે અને પ્રયત્ન કરે છે, તે આપ સૌ જાણો છો. 20મી સદીના મહાન વિચારક બર્ટ્રાન્ડ રસેલે એમના અનપોપ્યુલર એસેઝમાં નોંધ્યું છે કે ભય એ અંધવિશ્વાસનું મુખ્ય કારણ છે. આજે લોકોના મન કોરોના વાયરસના ભયથી ગ્રસિત થઈ ગયા છે. તમારા કંટ્રોલિંગ સેન્ટર વિશે પણ જાણો મિત્ર. કંટ્રોલિંગ પાવર તમારી પાસે જ છે, તો એ વિશે તમારે આપણા જીવનની સફળતા નિષ્ફળતાનું રહસ્ય તમને એ કંટ્રોલિંગ સેન્ટર પાસેથી મળી રહે છે. તમે આશાવાદી હો કે નિરાશાવાદી હો, તમે દ્રઢ સંકલ્પવાન હો કે પછી નિર્બળ ચંચળ વિચારવાળા હો, એ બધાનું કારણ તમારું કંટ્રોલિંગ સેન્ટર છે. 50 વર્ષના સંશોધન પછી મનનો ત્યાગ મેળવનાર મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિના કંટ્રોલિંગ સેન્ટરની શોધ કરી. આપણા જીવનનું કંટ્રોલિંગ સેન્ટર બહાર હશે એટલે કે તમારું જીવન બીજા પર આધારિત હશે. કોઈનો હુકમ માનવાનો હોય, લગ્ન કે વૃદ્ધાવસ્થા જેવી પરિસ્થિતિએ તમારા જીવનમાં કોઈ સવાલ ખરો કર્યો હોય, બાળપણમાં વ્યથાજનક અનુભવ થયા હોય અને વર્તમાન પરિસ્થિતિમાં એ અનુભવની અસર તમને ભોગવતા હો, તો બહારની પરિસ્થિતિ અને અનુકૂળતા ઉપર તમારું જીવન આધારિત હશે. આને પરિણામે તમારી જાત પર તમારો કાબુ નહીં હોય, અથવા તો તેમ કરી શકાય કે તમે અનકંટ્રોલ રહેતા હશો, પરિણામે ભયભીત રહેતા હશો અને નેગેટિવ વિચારધારા ધરાવતા હશો. જો કંટ્રોલિંગ સેન્ટર તમારા તાબામાં હોય તો તમે આત્મવિશ્વાસપૂર્વક જીવતા હશો, વિચારોમાં પોઝિટિવ કાર્ય કરવામાં ઉત્સાહિત હશો. પ્રત્યેક બાબતમાં તમે વિચારશો કે આજે મારે હું જ જવાબદાર છું, આના માટે હું જ જવાબદાર છું, માટે જવાબદારી બજાવવાની છે. એ રીતે તમારું કંટ્રોલિંગ સેન્ટર બહાર ક્યાંય નહીં હોય, બીજાની પાસે ક્યાંય નહીં હોય, બાહ્ય પરિસ્થિતિ પર આધારિત નહીં હોય, બલકે એ કંટ્રોલિંગ સેન્ટર આંતરિક હશે અને તેથી તમે વિશ્વાસપૂર્વક કાર્ય કરી શકતા હશો અને જીવન ધ્યેયથી સિદ્ધિ માટે સતત પ્રયત્નશીલ હશો. મિત્રો, શિક્ષણની બાબત છે તે શિક્ષણમાં પરિવર્તન આવી રહ્યું છે, એટલે પરિવર્તનથી ગભરાશો નહીં. ગૌતમ બુદ્ધે કહ્યું છે, તમે કંઈક સારું ગુમાવશો પરંતુ તમે કંઈક ઉત્તમ મેળવશો. જ્યારે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે ત્યારે તમારે પણ આવી નવી પદ્ધતિ અને ટેકનોલોજીને અપનાવીને બદલાવવું જ જોઈએ. COVID-19 મહામારીની હાલની ઘટનાઓથી શિક્ષણ જગતમાં રાતોરાત પરિવર્તન આવ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શૈક્ષણિક પર્યાવરણનું પુનઃલેખન કરવાની મહાન તક છે. ડિજિટલ ઇન્ડિયા ઓનલાઈન ટીચિંગ. ફરીથી આપ સૌનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. થેન્ક યુ. વંદે માતરમ. થેન્ક યુ પ્રમુખશ્રી, આપના ઉત્સાહપ્રેરક અભિવ્યક્તિ માટે ખૂબ ખૂબ આભાર. હવે હું આજના મુખ્ય વક્તા શ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટનો પરિચય આપવા માટે મારા જ મંત્રી શ્રી ધર્મેશભાઈ તમાકુવાળાને વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ દીપકભાઈ. પ્રમુખશ્રીનું ઉત્સાહવર્ધક સ્વાગત પ્રવચન પછી ખરેખર અમારા આજના સ્પીકર એ પણ એટલી જ ભવ્યતા ધરાવનાર વ્યક્તિ છે કે અમારા સ્પીકર એટલે 800 થી વધુ વ્યવસાયિક સેમિનાર કરનાર, 10,000 કરતા વધુ બાળકોને 1-to-1 કાઉન્સેલિંગ કરનાર, વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શક અને એડિટર શિક્ષણ સર્વદાના ખૂબ જ જાણીતા એવા જર્નાલિસ્ટ કહી શકાય, એજ્યુકેશનલ જર્નાલિસ્ટ સ્પેસિફિક કહીશું એમને, એવા જયેશ બ્રહ્મભટ્ટ કે જેઓ એ લોકો એમની જે શિક્ષણ સર્વદા એમની પખવાડિક છે, એ પખવાડિક જો બોર્ડના વિદ્યાર્થી ફક્ત 1 વર્ષ માટે સતત વાંચતા રહે તો તેમની જીવન ઘડતર માટે કોઈ પણ મુશ્કેલી રહેશે નહીં. એટલી હદે એમણે પોતાની જાત પર વિશ્વાસ છે. ને એમણે કહ્યું છે કે 10મા ધોરણ 12મા ધોરણના વિદ્યાર્થીઓ
આખું વર્ષ જો શિક્ષણ સર્વદાની પખવાડી જે આવૃત્તિ છે એનું થોડું વાંચન કરતો રહે તો સતત ને સતત પોતાની કારકિર્દી વિશે ખૂબ જ ઉમદા એને વિચાર કરવાની તક રહેશે. જે રીતે પક્ષીની પાંખોની જેમ એને આખું આકાશ મળી શકશે. એટલે એટલા અમારા તજજ્ઞ એવા જયેશભાઈ બ્રહ્મભટ્ટનું અમે સ્વાગત કરીએ છીએ. એમના સેમિનારો મોટાભાગની સ્કૂલો, સમાજ, ક્લાસીસ, ક્લબ, શાળાઓ ઘણા લોકો અત્યાર સુધી સતત ને સતત યોજતા રહ્યા છે. ને અમે પણ અમારો સમાજ પણ એ લાભ લઈ ચૂક્યો છે. અમે વર્ષ 2019 માર્ચમાં અમે જે સેમિનાર કરેલો તે એમનું પ્રવચન, એમનું જે માર્ગદર્શન હતું, સવારે 11:15 વાગ્યાથી 1:15 વાગ્યા સુધી 500 જેટલા શ્રોતાજનોએ એકી શ્વાસે કોઈ પણ જાતના અવાજ વિના કર્યા હતા. એના અમે સાક્ષી છે. એટલે આજે ફ્લોર અમે શેર પણ નથી કર્યું ને જયેશભાઈને ઉમદા તક અમે આપીએ છીએ ને અમારા શ્રોતાજનો માટે એ પોતે પોતાની ઉપયોગી માહિતી આપ સમક્ષ રજૂ કરે. વેલકમ જયેશભાઈ, ફ્લોર ઇઝ યોર્સ. થેન્ક યુ. પ્રથમ તો આ બહુ જોરદાર પ્રયાસ છે અને લગભગ આ સેકન્ડ લોકડાઉન શરૂ થયું ત્યારથી એવરી ડે આ રીતના વેબિનાર્સ થાય છે. અને એવું નથી કે આ ફક્ત સુરતી મોઢ વણિક સમાજના બાળકોનો જ ઉપયોગી રહેશે કે જે લોકો શ્રોતાઓ, પણ આ ઓપન ફોર ઓલ છે. મેં પણ મારી રીતે મારા જે પણ સ્કૂલના પ્રિન્સિપાલ્સને એમને પણ મોકલી છે અને એ લોકો છોકરાઓ સાંભળતા હશે. બહુ નિર્ણાયક ટાઈમ છે. જે રીતે હસમુખભાઈએ પણ કીધું કે બહુ ડિસાઇડિંગ ટાઈમ છે આ. અને હવે જે લોકો કરિયર કારકિર્દીનું ઘડતર ઘડવાના છે, જે લોકો 12મા ધોરણમાં છે, જે 10મા ધોરણમાં છે, એમને તો એટલું કહીશું કે જો આ છે ને બહુ ક્રુશિયલ ટાઈમ. અને હવે આમાં તો નહીં નિશાન કે નિશાન ચૂક કોઈ જ માફ જ નથી. તમારે બી શ્યોર, તમારે શ્યોર રહેવાનું છે કે કારકિર્દીના ઘડતરમાં એક પણ ભૂલ નહીં ચાલશે. અને એ ક્યારે થશે કે જ્યારે તમે કોઈક વ્યક્તિને સાંભળો, કોઈક દિશા નિર્દેશ પામો, કોઈ ગાઈડલાઈન મળે જે તમારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ થાય. અને આજનો આ જે સુરતી મોઢ વણિક સમાજનો પ્રયાસ છે એ બહુ બધા લોકોને ટર્નિંગ પોઈન્ટ થશે. મને એટલો વિશ્વાસ છે, કારણ કે જે રીતે ફીડબેક માર્કેટમાંથી મળે છે, સાંભળવા માટે લોકો આવી રહ્યા છે. શરૂ કરીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાતથી કે 3 રીતે આપણે કરિયર બનાવે. અત્યારે હસમુખભાઈ, ધર્મેશભાઈ, જે એટલા બધા સ્પીકર્સ છે ને આ શહેરમાં, એટલા બધા સ્પીકર્સ છે જે વિદ્યાર્થીઓને એટલા બધા ઇન્સ્પાયર કરે છે. પણ ઇન્સ્પાયર શેના માટે? વિદ્યાર્થી પાસે માહિતી જ નથી કે શું કરવું જોઈએ આગળ. એમની પાસે પ્લાન એ, પ્લાન બી કે પ્લાન સી હોતા નથી. ફક્ત એમને આ રીતે એક નેરો વિઝન સાથે આગળ વધવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં ખાસ વિદ્યાર્થીઓને 3 વસ્તુ યાદ કરજો. બહુ બધી વસ્તુઓ છે ને આપણી, ઇટ્સ નોટ રોકેટ સાયન્સ. આ કોઈ જાતનું રોકેટ સાયન્સ નથી, પણ એક પદ્ધતિસરનો નિર્ણય કેવી રીતે લેવાય ત્યાંથી શરૂ કરીએ. પહેલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ વગરનું કોઈ બી કામ આપણને બોર કરે છે. તમે આપણે અહીંયા જે પણ બેઠા છે પેનલિસ્ટ, એ દરેક પોતાના ફિલ્ડમાં એટલો રસ ધરાવે છે કે રાત્રે 2 વાગે આપણે કોઈને આમાંથી ઉઠાડીને પૂછીએ કે તમારા બિઝનેસ વિશે, તો એ એટલા રસથી વાત કરશે. એને એમ નહીં થાય કે યાર આ બધું શું છે રાત્રે. ધેટ ઇઝ ઇન્ટરેસ્ટ. વિદ્યાર્થીઓને ખાસ કહું કે જો તમને ઇન્ટરેસ્ટ નહીં હોય ને, એ ભણવાનું ભલે તમે PhD સુધી ભણો. અમે એવા PhDના ઇન્ટરવ્યુ કર્યા છે જે લોકો બસમાં કંડક્ટરનું કામ કરે છે. PhD થયેલો માણસ, શિક્ષણ જગતની સર્વોચ્ચ ડિગ્રી જેની પાસે છે, કારણ કે એને એના વિષયમાં રસ નહોતો અને એટલે એ કામ એનું કરી ના શકે. એટલે એને નોકરી કરવી હતી તો કંડક્ટરની મળી. PhD થયેલો માણસ. સો ઇન્ટરેસ્ટ સૌથી પહેલી વસ્તુ છે. ઇન્ટરેસ્ટ એટલે શું એ તમને જો સમજ પાડવી હોય ને, તો તમે હમણાં જે ગેમ રમો છો એન્ડ્રોઈડ ફોન પર, 1 લેવલ, 2 લેવલ, 3 લેવલ, 4 લેવલ, 5 લેવલ, ત્યાંથી શરૂ કરીને હજારો લેવલ સુધી જાઓ છો, ડીપમાં જાઓ છો, ડીપ ઇનસાઇડ. એ ધેટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ. કે ઇન્ટરેસ્ટ છે એટલે તમે 10મું, 15મું, 50મું, 100મું, 200મું લેવલ રમો છો. સેકન્ડ થિંગ છે પરફોર્મન્સ. પરફોર્મન્સ એટલે તમારા ધોરણ 12ના કે 10ના માર્ક્સ. પરફોર્મન્સ વગરનું કામ એટલે કેવું છે? દીવા સ્વપ્ન જોવાનું કામ.
જેની પાસે પરફોર્મન્સ નથી અને ઇન્ટરેસ્ટ હોય વિરોધાભાસ થાય છે. એવું પણ બન્યું છે કે જેમાં ઇન્ટરેસ્ટ હોય છે એમાં માર્ક્સ ઓછા આવે છે ને જેમાં ઇન્ટરેસ્ટ નથી હોતો એમાં માર્ક્સ વધારે આવે. આવો ક્લેશ થાય ત્યારે શું કરવું? ત્રીજું ફેક્ટર છે ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે હવે પછીના સમયમાં કેવા પ્રકારના મેનપાવર જોઈશે. આ ટ્રેન્ડ જો ખબર પડી જાય એટલે તમને ફ્યુચર ખબર પડી જાય. સો ઇન્ટરેસ્ટ, સેકન્ડ પરફોર્મન્સ અને ટ્રેન્ડ, આ ત્રણને મેચ કરો અને એમાંથી જો 2 ફેક્ટર તમારા મળતા હોય દેટ મીન્સ કે તમે સુટેબલ કારકિર્દી તરફ આગળ વધી રહ્યા છો. નહીં તો દેખાદેખીમાં કે કોઈ તમને કહેશે કે આ કોર્સમાં લઈ લો, એની પરિસ્થિતિ છે ને બહુ જ ની ઘરનાની ઘાટના જેવી થાય છે. બહુ બધા વિદ્યાર્થીઓ એવા જોયા છે જે દેખાદેખીમાં કે જેમને કોઈને જોયા હોય કે આ વ્યક્તિ બહુ જોરદાર કામ કરે છે એટલે આપણે આમાં ઝંપલાઈ દો, એ આંધળું ક્યાંને કારણે એમને બહુ લાઈફમાં સોસવાનું આવ્યું છે. સો ઇન્ટરેસ્ટ, પરફોર્મન્સ અને ટ્રેન્ડ, આ 3 વસ્તુ તમારી પાસે હોય અને એમાંથી 2 મેચ થાય છે, 2 ફેક્ટર, ત્યારે તમે શ્રેષ્ઠ ડિસિઝન તરફ આવી શકો. જુઓ હવે ટ્રેન્ડની વાત કરું. ટ્રેન્ડ વર્લ્ડમાં શું ચાલે છે ખબર છે? હું નથી કહેતો, પણ નાસ્કોમ છે, ટાઈમ્સ હાયર, લખી રાખજો નામ. ટાઈમ્સ હાયર એક એવી સંસ્થા છે જે વિશ્વની સૌથી મોટી એક એવી સંસ્થા છે જે રેન્કિંગ આપે છે. અમેરિકાની યુનિવર્સિટીને પણ એ માન્ય છે, ઓસ્ટ્રેલિયાને પણ માન્ય છે ને પૂરા વર્લ્ડ વાઇડ એક્સેપ્ટન્સ. એ લોકો શું કહે છે 5 સેક્ટર અત્યારે વર્લ્ડમાં ડોમિનેટ કરશે અને એમાં સૌથી પહેલું ફાયર સેફટી છે. કોઈ જાય છે આમાં? આ જે લોકો સાંભળે છે ને એમને નવાઈ લાગશે. યસ, વર્લ્ડમાં હમણાં સૌથી વધારે જો કોઈ મેનપાવરની તો ફાયર સેફટી છે. હવે ઘણાને તો એવું ખ્યાલ પણ નહીં હોય કે ફાયર સેફટી એટલે શું. ફાયર ટેકનોલોજી, ફાયર સેફટી, ધેર ઇઝ નોટ લાઈક ફાયર બ્રિગેડ. ફાયર બ્રિગેડ તો આવે છે એમાં, પણ આજે વિશ્વની સૌથી સિક્યોર સંસ્થા કહેવાય છે વ્હાઇટ હાઉસ, ત્યાંથી શરૂ કરીને તમે હમણાં જ જોયું હશે કે ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગી ત્યારે વર્લ્ડની સૌથી બેસ્ટ ફાયર સેફટી યુનિવર્સિટીના છોકરાઓને પ્રેક્ટિકલ માટે ત્યાં લઈ ગયા અને ત્યાં શીખો કે કેવી રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય. સો ફાયર સેફટી, ફાયર, આપણે સુરતની જ વાત કરીએ કે જે રીતે સરથાણામાં જે ઘટના બની એ વર્લ્ડમાં ફેમસ થઈ ગઈ. આવી ઘટનાઓ જ્યાં સુધી બનતી રહેશે કારણ કે આપણી પાસે એનો મેન પાવર નથી. સો જો તમે ભણી રહ્યા છો તો એવું ના વિચારો કે ફાયર સેફટી એટલે ફાયર બ્રિગેડનું કામ. એ સૌથી એમ્પ્લોયેબલ જોબ છે અને આઈ એમ સેઇંગ આ વિશ્વની જે સંસ્થાઓ છે એક્સેપ્ટેડ એ કે છે. સેકન્ડ થિંગ છે એગ્રીકલ્ચર. અહીંયા જે પણ સાંભળતા હશે ને એમને એ મનમાં પણ નહીં હોય કે એગ્રીકલ્ચરમાં જાઉં. તમે MBA કરો છો ને જોબલેસ રહો છો. કેટલા બધા છોકરાઓ મારી પાસે આવે છે કે હું MBA કરું છું ને મને જોબ નથી મળી. ત્યારે હું કહું છું કે એગ્રીકલ્ચર MBA કર્યું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જોબ આપે છે, ગુજરાત ગવર્મેન્ટ જોબ આપે છે. MBA કરો છો પણ કયા સેક્ટરમાં કરો છો? ફાઇનાન્સ અને HR એ જ કામ તમને BCom કરાવે છે. એગ્રીકલ્ચર ફિલ્ડમાં સુરત શહેર નહીં, કોઈ બી શહેરી વિસ્તારના છોકરાને એમ જ લાગે કે આ ગામડિયાઓનો કોર્સ છે. ઇન્ડિયામાં સૌથી વધારે રોજગારી આપનાર સેક્ટર એગ્રીકલ્ચર છે. એવું નથી કે તમે ફક્ત મેનેજમેન્ટની વાત કરું છું, સૌથી વધારે ત્યાં આગળ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ચાલે છે, ત્યાં ફૂડ પ્રોસેસિંગ પણ ચાલે છે, ત્યાં ડેરી ટેકનોલોજી. વિશ્વના 90% ફેમિલી ઇન્ક્લુડિંગ અમેરિકા સવારે સૌથી પહેલા દૂધ શોધવા જાય છે. ડેરી ટેકનોલોજી એમાં આવે છે. આજે તમે જુઓ કોવિડમાં આપણે બધા સપડાયેલા છે. એક ફેમિલી દિવસમાં ઓછામાં ઓછા 6 ફૂડ પેકેટ વાપરે છે. રેડીમેડ ફૂડ, એ બિસ્કિટ્સ હોઈ શકે, વેફર હોઈ શકે, પ્રોસેસ્ડ ફૂડ વાપરે છે. ચોખા એક પ્રોસેસ ફૂડ છે તમારી પાસે. સો અહીંયા જે છોકરાઓ સાંભળી રહ્યા છે એમને ખાસ કહું કે તમે જો ટ્રેન્ડમાં જવાના હો ને તો તમારી વિઝન ખોલી કાઢો. ટ્રેન્ડ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે આનો ટ્રેન્ડ, તમને ખબર જ નથી કે ટ્રેન્ડ શેનો ચાલે છે કારણ કે તમારો અભ્યાસ નથી. અત્યારે ટ્રેન્ડ ચાલે છે, પહેલું મેં કીધું ફાયર સેફટી એન્ડ ટેકનોલોજી, બહુ મોટો સબ્જેક્ટ છે અને અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ અને UGC એ દરેક યુનિવર્સિટીઓને કહેવું પડ્યું
કે તમે ફાયર મેનેજમેન્ટનું કરો, કારણ કે આને આપણે રોકી શકતા નથી. ધીસ ઇઝ ધ બિગ ડિઝાસ્ટર. જેમ કોવિડ છે, ઓસ્ટ્રેલિયાની જંગલની આગ જે રીતે ચાલતી હતી એ રીતે કોવિડ ચાલે. સેકન્ડ નંબર પર આવે છે, મેં તમને કીધું, એગ્રીકલ્ચર ફિલ્ડ. ઇન્ડિયામાં આ રોકેટ સ્પીડ પર જાય છે, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. અને અહીંયા તમને કહું, એવું નથી કે ફક્ત સાયન્સના છોકરાઓ માટે છે, કોમર્સ માટે પણ છે, આર્ટ્સ માટે પણ છે. અને વી આર વેરી લકી, આપણી પાસે અત્યારે 4 વર્લ્ડ ક્લાસ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ છે. આ એગ્રીકલ્ચર ફિલ્ડ એવું છે, ડેનમાર્ક આખી કન્ટ્રી આ લોકો ચલાવે છે. બાયોલોજીના છોકરાઓએ જો એગ્રીકલ્ચરમાં જવું હોય ને, તો રિસર્ચથી લઈને તમારી પાસે પશુ ચિકિત્સક, જેને આપણે ઢોરના ડોક્ટર કહીએ છીએ. અત્યારે ઇન્ડિયામાં ખાલી સેવ ટાઈગર ઝુંબેશ ચાલે છે, 15,000 કરોડ રૂપિયાની સેવ ટાઈગર ઝુંબેશ છે. અને એટલા બધા એમાં પશુ ચિકિત્સકને જોતરવામાં આવી રહ્યા છે. સો એગ્રીકલ્ચર ફિલ્ડને જો તમે, કોઈ પણ એવું નથી કહેતો કે આ સાયન્સ માટે છે કે કોમર્સ, આ કોઈ પણ છોકરાઓ જઈ શકે, ફાયરમાં પણ જઈ શકે, એગ્રીકલ્ચરમાં પણ જઈ શકે. થર્ડ નંબર પર આવે છે ટેકનોલોજી. આજે તમે મેડિકલમાં ડોક્ટર થઈને બહાર આવો, તમે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનો, એમાં સૌથી પહેલા એવું કહે છે કે આઈટીની ટ્રેનિંગ લેવા જાઓ. શું કામ એવું કહે છે? કારણ કે કમ્પ્યુટર વગરની દુનિયા હવે પોસિબલ નથી. આ COVID-19ના લીધે હવે શું થવાનું છે, એ દિવાળી સુધી બધું ઓનલાઈન ચાલશે. ક્લાસીસ આપણે અમિતભાઈ સાથે હમણાં જ વાત કરી કે અડધે એમને સિલેબસ અડધું વર્ષ ઓનલાઈન કરવું પડશે. હવે પછીની બધી એક્ઝામ્સ, એન્ટ્રન્સ એક્ઝામ્સ, એવરીથિંગ આ બધું જ ઓનલાઈન થવાનું છે. ટેકનોલોજી એ એવું ફિલ્ડ છે અગેન કે કોઈ સાયન્સની આમાં મોનોપોલી નથી. કોમર્સનો છોકરો, આર્ટ્સનો છોકરો કે બાયોલોજી ભણેલા છોકરા છોકરીઓએ પણ કમ્પ્યુટર અને ઇન્ટરનેટની તો તમારી પાસે ટ્રેનિંગ હોવી જ જોઈએ, નહીં તો આ દુનિયામાં તમારે આગળ વધવું બહુ અઘરું છે. થર્ડ સેક્ટરની મેં વાત કરી. પહેલું અગેન હું યાદ કરાવું કે આ ફિલ્ડ એવું છે કે જે બધાને જ લાગે છે. એગ્રીકલ્ચર, સેકન્ડ ફાયર સેફટી, થર્ડ ટેકનોલોજી, ચોથું ફિલ્ડ છે મેનેજમેન્ટ. અત્યારે વિશ્વમાં સૌથી વધારે જો સ્પ્રેડ ધરાવે છે, અને ઇન્ડિયાના છોકરાઓ જે ફોરેન જાય છે, એ ફોરેન જનારા લગભગ 65% સ્ટુડન્ટ છે ને મેનેજમેન્ટ ભણવા માટે ફોરેન જાય છે. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા, કેનેડા, જ્યાં સુધી ન્યુઝીલેન્ડમાં પણ લોકો આજે મેનેજમેન્ટ. હવે મેનેજમેન્ટ એ કોઈ એક મોનોપોલી સબ્જેક્ટ નથી, એમાં 102 પ્રકારના મેનેજમેન્ટ થાય છે. રિટેલ મેનેજમેન્ટ, HR મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટથી લઈને એક એવું ફિલ્ડ છે આ મેનેજમેન્ટ કે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, આવા 102 જાતના મેનેજમેન્ટ થાય છે. આ ચોથું સેક્ટર છે. અને પાંચમું છે હેલ્થ કેર, જે હમણાં COVID-19 ચાલે છે. વિકસિત દેશોની પરિસ્થિતિ આપણાથી ખરાબ છે, વી ઓલ નો. અમે એના ડીપ ઇનસાઇડના ટ્રેન્ડ જોઈએ છે ને, તો યુરોપ અને યુએસમાં સૌથી વધારે ડિમાન્ડ હમણાં નર્સની છે. ત્યાં નર્સની અત્યારે એટલી બધી જગ્યા વેકેન્સી છે કે આ નો ફ્લાઇંગ ઝોન છે, બેન છે, આમ છતાં જો નર્સિંગની હોય છે તો એમને ડાયરેક્ટ વર્ક પરમિટ આપવા તૈયાર છે. આ હેલ્થ કેરનો ફિલ્ડ છે. હેલ્થ કેર એટલે આપણે એકલા ડોક્ટર સમજીએ, બહુ ભૂલ ભરેલું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે COVID-19 ફેલાઈ રહ્યો છે, આપણી પાસે ના તો એના પ્રિકોશન મેડિસિન છે, ના તો એની ટ્રીટમેન્ટ છે. એની વેક્સિનેશન અને એની મેડિસિન શોધાઈ રહી છે. આજે નથી કહેતો, 96માં મેં જ્યારે પહેલો સેમિનાર કર્યો ત્યારે પણ મેં કીધું હતું કે ફાર્મસી એ એવું સેક્ટર છે, ફાર્મસીમાં પણ રિસર્ચ આજે એ જ કામ લાગે છે કે આખી દુનિયા ઇન્ક્લુડિંગ અમેરિકા ફાર્માસિસ્ટને એવું કહે છે કે તમે સર્વે રિસર્ચ કરો, તમે ફેલ જાઓ તો પણ અમે પૈસા આપીશું, પણ ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ ધી વેક્સિનેશન ફોર COVID-19. સો આ હેલ્થ કેરમાં નોટ ઓનલી ડોક્ટર, નોટ ઓનલી ફિઝિયોથેરાપિસ્ટ, પણ નર્સિંગ, પેરામેડિક્સ, તમે આયુર્વેદ અને હોમિયોપેથ જુઓ. ગવર્મેન્ટ પોતે એવું કહે છે
કે તમારે ઇમ્યુનિટી વધારવા માટે હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓ લેવી જોઈએ. શું કામ કે છે? ધીસ ઇઝ હેલ્થ કેર. આ એક હેલ્થ કેરનું આખું પેકેજ છે. સો 5 સેક્ટરનો હમણાં ટ્રેન્ડ ચાલે છે. જે વિદ્યાર્થીઓ આ સાંભળી રહ્યા છે અથવા જે લોકો ભવિષ્યમાં સાંભળવાના છે એમના માટે, કે જો તમે ઇન્ટરેસ્ટ અને પરફોર્મન્સથી ડિસિઝન લઈ શકતા નથી તો આંધળું ક્યાં નહીં કરવાના. આપણા દોસ્તાર, ભાઈ બહેન, મિત્ર, બેનપણી જ્યાં જાય છે ત્યાં નહીં જતા, પણ સોચ સમજ કે તોલ મોલ કે બોલ કે કયા સેક્ટરમાં આપણી પાસે હવે પછીના 30, 40, 50 વર્ષ રોજગારી આવવાની છે એ સેક્ટરમાં જવું જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલું ફાઇનલી યાદ કરાવી દઈએ. વન્સ અગેન આઈ રિપીટ, એગ્રીકલ્ચર, ફાયર સેફટી, મેનેજમેન્ટ, ટેકનોલોજી અને હેલ્થ કેર. આ 5 સેક્ટરમાંથી જો તમે આગળ વધશો તો તમે બેસ્ટ કરિયરમાં જઈ શકો. ક્યારે? કે ક્યાં તો તમારો ઇન્ટરેસ્ટ મળવો જોઈએ, ક્યાં તો તમારા પરફોર્મન્સ એટલે 12માની માર્કશીટમાં કયા વિષયમાં માર્ક્સ વધારે આવે છે એના આધારે જવું જોઈએ, અથવા તો પછી થર્ડ સેક્ટર જે ટ્રેન્ડ જોઈને તમારે આગળ વધવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ ખબર નહીં. કારકિર્દી ઘડતર, આપણે આટલો મોટો સેમિનાર કરીએ છીએ, મેક્સિમમ આપણે એમનો ટાઈમ લઈશું તો જ્યારે આ પૂરું થાય ને પછી અમે પૂછીએ કે કારકિર્દીનો મતલબ શું, કારકિર્દીનો અર્થ શું થાય, તો ઘણા પાસે એનો પણ જવાબ ના હોય. કારકિર્દી એટલે કરિયર. કરિયરનો સી ક્યારે આવે છે? બી અને ડી ની વચ્ચે. બી એટલે બર્થ, ડી એટલે ડેથ. બી અને ડી ની વચ્ચે એટલે જીવનમાં જન્મ અને મૃત્યુની વચ્ચે જે હોય છે આપણે એને કારકિર્દી કહીએ છીએ. જો આ કારકિર્દીના ઘડતરમાં તમે ક્યાંય થાપ ખાશો તો એ બહુ મોટી ભૂલ આપણને થઈ શકે એમ છે. કેટલાક એવા કરિયરની વાત કરવા માંગુ છું જેને આપણે કોર્સ કહીએ છીએ. જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કોમર્સના ખાસ કે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનો કોર્સ અથવા કંપની સેક્રેટરી, ધીઝ આર નોટ કોર્સીસ. પહેલી વસ્તુ એ સમજો કે આ કોર્સ નથી. બીજી વસ્તુ કે આ ઓનલી ફોર કોમર્સ માટે નથી. એમાં આર્ટ્સ, એમાં સાયન્સ, એમાં કોમર્સ, કોઈ પણ છોકરાઓ જેની 12માની માર્કશીટમાં ઇંગ્લિશ સબ્જેક્ટ હોય છે એ બધા જ આ ભણી શકે છે. સો સર્ટિફિકેશન્સને તમે અલગ તારવો અને રેગ્યુલર કોર્સને અલગ તારવો. તો સીએ, સીએસ, કમ્પ્યુટર સેક્રેટરી સીએ में, કંપની સેક્રેટરી સીએ में, एक्चुरियल साइंस, સ્ટોક બ્રોકિંગ, આ બધાના જે કોર્સિસ ચાલે છે એ તમે રેગ્યુલર ડિગ્રી સાથે કરી શકો છો. એટલે તમારી પાસે એવા ઓપ્શન્સ છે 12મા પછી કે તમે ડ્યુઅલ ડિગ્રી ભણી શકતા હોય તો વાય નોટ? તમારે શું કામ એ નહીં ભણવા જોઈએ? એટલે એક રેગ્યુલર ડિગ્રીની સાથે તમે ઓલવેઝ એક એવો કોર્સ પસંદ કરો જે તમને એક ગ્રેજ્યુએશનની સાથે તમારામાં સ્કિલ ડેવલપમેન્ટ કરે. કોમર્સના છોકરાની માટે જ વાત કરીએ, સૌથી ફાઇન પહેલી વસ્તુ જે કોમર્સમાં છે, મને ઘણા બધા મને પ્રશ્ન પૂછતા હોય, ફેસબુક પર લખતા હોય, વોટ્સએપ કરતા હોય કે કોમર્સમાં હમણાં સૌથી ટોપ પર કયો કોર્સ મુકાય? કોમર્સ માટે સૌથી ટોપ પર આવે છે ટેક્સેશન. જ્યારથી જીએસટી આવ્યું છે ત્યારથી ઇન્ડિયામાં સિનારીઓ ચેન્જ થઈ ગયો છે. હમણાં જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે ઓલરેડી જેમની પાસે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સનું સર્ટિફિકેટ આવી ગયું છે એ લોકો પણ જીએસટી શીખવા જાય છે. એ લોકો પોતે ક્લાસીસ એટેન્ડ કરે છે, એ લોકો પોતે એનું નોલેજ લે છે. સી, ઇન્ડિયા ઇઝ અ ટેક્સ નેશન કન્ટ્રી. ડોનાલ્ડ ટ્રમ્પ આવું અનેક વખત એમના ભાષણમાં કહી ચૂક્યા છે કે આ એક ટેક્સ નેશન કન્ટ્રી છે. એવું નથી કે એકલું જીએસટી છે ઇન્ડિયામાં, ઇન્કમ ટેક્સ આપણા બધાને જ લાગે છે. અને આ કામ બહુ જ એટલે એટલું કોમ્પ્લિકેટેડ છે કે એના માટે આપણે સૌથી વધારે જરૂર પડે છે મેન પાવરની. ઇવન આજે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેના રેટ નક્કી કરી આપવા પડ્યા છે કે એટલા બધા મેન પાવર છે. આ જીએસટી ટ્રેનિંગ ખુદ ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ, જે 10મું ધોરણ પાસ છે એમને ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ આપે છે. હમણાં સુરતની જ વાત કરું, આ ટ્રેનિંગ, આ સ્કિલ ડેવલપમેન્ટ છે. સો કોમર્સના છોકરો જો હોય અને 12મા ધોરણ પછી તમે જો જાઓ તો ટેક્સેશન કરવું જોઈએ, બીકોમ ટેક્સેશન કરો. એનાથી બેટર છે કે તમારી પાસે વેલ્થ મેનેજમેન્ટનો ઓપ્શન છે
વેલ્થ મેનેજમેન્ટ એ ફિલ્ડ વર્લ્ડ ક્લાસ ગણવામાં આવે છે, કારણ કે આજે ઘણા બધા એવા માણસો છે જેમની પાસે સરપ્લસ મની છે, જેમની પાસે વેલ્થ છે, પણ એમની મોટા ભાગની એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે, અને એ એમના પૈસા ઉગી નીકળે, એમને જે રિટર્ન્સ છે આવક પર, એ રિસ્કની સામે એમને વળતર સારું મળે. વેલ્થ મેનેજર્સ એનું કામ કરે છે. એસઆઈપીસ બનાવે છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. જમાનાને એકાઉન્ટન્ટ નથી જોઈતો, એની સાથે વેલ્થ મેનેજર્સ જોઈએ છે, વેલ્થ ક્રિએટર્સ જોઈએ છે, જે તમારી વેલ્થને ક્રિએટ કરે, જે તમને પૈસા મોટા ભાગે કર્યા. થર્ડ સેક્ટર આવે છે બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ. ઇન્ડિયામાં અત્યારે ઓનલી 24% લોકો પાસે ઇન્સ્યોરન્સ છે. વિશ્વની સૌથી મોટી વીમા સ્કીમ જો હોય ને તો એ આપણે ઇન્ડિયન ગવર્મેન્ટની આયુષ્યમાન ભારત બની છે, જે વિશ્વની સૌથી મોટી ઇન્સ્યોરન્સ ગણાય છે. હજુ પણ આ ફિલ્ડમાં એટલું પોટેન્શિયલ છે ઇન્ડિયામાં, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, કે આજે હજુ ગામડા સુધી આપણે બેન્કિંગ સિસ્ટમ્સ પહોંચાડી શકતા નથી. તો આવા સંજોગોમાં કોમર્સના છોકરાઓ માટે આ એક એવું ફિલ્ડ છે બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, કે જે સૌથી ટોપ પર લઈ જાય છે. કોમર્સના વિદ્યાર્થીઓ આને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. એના પછીનો સબ્જેક્ટ આવે છે જે લોકો કોમર્સમાં છે, જો તમને મેનેજમેન્ટમાં રસ ના હોય, જો તમને અકાઉન્ટિંગ કે ટેક્સેશન કે ફાઇનાન્સમાં રસ ના હોય, તો સૌથી ફાઇન ફિલ્ડ છે તમારા માટે ટેકનોલોજી. અને ટેકનોલોજીમાં પણ અત્યારે ટેકનોલોજી અને ડેટા પ્રોસેસિંગ, વર્લ્ડમાં કોઈ મને પૂછે કે સૌથી બેસ્ટ કોર્સ કયો, તો હું ડેટા પ્રોસેસર્સ કહું છું. આપણા પ્રાઇમ મિનિસ્ટરથી લઈને ગવર્મેન્ટ, અમેરિકન ગવર્મેન્ટ મોટા ભાગનું સાયન્ટિફિક કામ કરે છે ડેટાના આધારે. એમની પાસે એટલા બધા ડેટા હોય છે, આંકડાકીય માહિતી હોય છે, એનું પૃથ્થકરણ કરવું, એનું એનાલિસિસ કરીને એ લોકો બહુ જ સારામાં સારી સ્કીમ આપણી સુધી લાવે છે. આ ડેટા પ્રોસેસર, ડેટા એનાલિસિસ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને પણ જોઈએ છે, અને મોબાઈલ કંપનીઓને પણ જોઈએ છે, રેશનિંગની દુકાનને પણ જોઈએ છે. કોઈ એની ડેમાં એવું ફિલ્ડ છે, હેલ્થ કેરમાં પણ સૌથી વધારે ડેટા એનાલિસિસ જોઈએ છે. અત્યારે COVID-19ના પેશન્ટ છે, જે એનો ડેટા આપણી પાસે કેવા આવે છે કે આટલાથી આટલી ઉંમરવાળા છે, આટલાથી આટલા લોકો છે, આવા છે, તેમ છે, બ્લડ ગ્રુપવાળા કેવા છે. આ ડેટા પ્રોસેસિંગ છે ને વર્લ્ડની ડિમાન્ડ છે. અને કોમર્સમાં જો તમે સ્ટેટિસ્ટિક્સ સાથે ભણતા હો, તો સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જો તમારી પાસે સ્ટેટિસ્ટિક્સ હોય અને ટેકનોલોજીનો જો સાથ મળે, તો ડેટા એનાલિસિસનો ફિલ્ડ પણ સુપર ક્લાસ ગણવામાં આવે છે. સો ટેકનોલોજી કોમર્સવાળાએ જો કરવું હોય તો અત્યારે 2 કોર્સ ઉપલબ્ધ છે, MSc IT અને BCA. આ 2 કોર્સ એવા છે કે જેના લીધે તમને એક કરિયર કારકિર્દી ઘડતરમાં નવો ટર્નિંગ પોઈન્ટ મળે છે, અને એવો ટર્નિંગ પોઈન્ટ જે લોકલ નહીં પણ ગ્લોબલ છે, વર્લ્ડમાં એની ડિમાન્ડ છે. અકાઉન્ટ નહીં ગમતું હોય, ટેકનોલોજી ના ગમતું હોય, મેનેજમેન્ટ ના ગમતું હોય, તો તમે એક સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ. અત્યારે વર્લ્ડ લેવલ પર સૌથી વધારે ઇકોનોમિક્સની જરૂર પડે, કારણ કે COVID-19માં જે લોકડાઉન થયા છે એના પછી આની અસર ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વર્તાવાની. તમે જોયું કે આપણે અત્યારે જ જે આપણો રૂપિયો છે ડોલરની સામે 78 સુધી જાય એમ લાગે છે. આ સ્થિતિ છે કે જો સારા ઇકોનોમિસ્ટ હશે ઇન્ડિયા પાસે હવે પછીના વર્ષોમાં, તો આપણે ગ્લોબલ કોમ્પિટિશનમાં નંબર 1 પર જઈ શકીશું. સૌથી મોટો ડ્રોબેક આપણી કરન્સી બની રહી છે, અને આ કરન્સી ડાયરેક્ટ રિલેટેડ છે. ઇકોનોમિક્સનો બીજો ફાયદો એ પણ છે કે અત્યારે જેમણે સિવિલ સર્વિસીસ ભણવું છે, BA વિથ ઇકોનોમિક્સ, તમે સાંભળ્યું હશે કે પહેલા IAS ને IPS એવા લોકો બનતા હતા જેમણે BA વિથ હિસ્ટ્રી ભણ્યા હોય અને સીધા IAS ને IPS બની જતા હતા. અત્યારે BA વિથ ઇકોનોમિક્સ એક એવો સબ્જેક્ટ બન્યો છે કે જે તમને સિવિલ સર્વિસીસના પ્રિપેરેશનમાં સીધી હેલ્પ કરે છે. જ્યારે તમે સિવિલ સર્વિસીસ એપ્રોચ કરો છો, IAS, IPS, UPSC, GPSC, કોઈ પણ જે આપણે સનદી સેવા કહીએ છીએ, એમાં તમારે એક મેઇન સબ્જેક્ટ રાખવો પડે છે. અને એ મેઇન સબ્જેક્ટ જો ઇકોનોમિક્સ રાખવાનો હોય તો BA વિથ ઇકોનોમિક્સ તમારા સોને પે સુહાગા સમાન બની શકે છે.
ઇકોનોમિક્સને આપણે નજરઅંદાજ એટલે પણ નહીં થાય કે આઈઆઈટી ભલે ને એ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં પણ ઇકોનોમિક્સ ભણાવે છે. ઇન્ડિયામાં એક 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 વિઝન એવું આવી ગયું છે કે ઇકોનોમિક્સને આપણે કોમર્સનો સબ્જેક્ટ છે, પણ જે ડેવલપ કન્ટ્રી છે એ લોકો ઇકોનોમિક્સ એમના માટે એક સાયન્સ છે, અને સાયન્સ એવો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ કે જેમાં રિસર્ચ થાય અને રિસર્ચ ગ્લોબલ લેવલ પર થાય છે. વર્લ્ડ બેંકથી લઈને રિઝર્વ બેંક અત્યારે બિઝનેસ ઇકોનોમિક્સના એક્સપર્ટ્સને શોધે છે, કારણ કે દરેક કન્ટ્રી પોતાની ઇકોનોમી આગળ વધારવા માટે એમને ક્વોલિટેટિવ જોઈએ માણસ. સો 12મા ધોરણમાં કોમર્સની વાત કરીએ તો ઇકો, બીએ, સ્ટેટ અને અકાઉન્ટ આ 4 સબ્જેક્ટમાં તમારા પરફોર્મન્સના આધારે તમે જઈ શકો. અને ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે તમારી કારકિર્દીમાં ચાન્સ મળે, ઓછામાં ઓછા 6 મહિના થશે, ચાન્સ મળે તો એક ફોરેન લેંગ્વેજ શીખો. ફોરેન લેંગ્વેજ શીખવી એ આજે સૌથી મોટી સ્કિલ માનવામાં આવે છે. તમારી દુનિયા છે ને ડબલ થઈ જાય છે. જે લોકો આ સાંભળે છે એમને ખાસ કહું છું કે કોઈ એક ફોરેન લેંગ્વેજ શીખશો એટલે હમણાં તમે જે દુનિયામાં જીવો છો તમને 2 દુનિયામાં જીવવાનું મળે. 2 દુનિયાની સંસ્કૃતિ, 2 દુનિયાના કલ્ચર, 2 દુનિયાના ટ્રેન્ડ, 2 દુનિયાના એટમોસ્ફિયરથી વાકેફ થાવ છો. અને સૌથી મોટા કે તમે બ્રિજ બની જાઓ છો. આજે ચાઇના સાથે એટલા બધા વેપારીઓ કામ કરે છે. હું તો સુરતની જ વાત કરું, જ્યારે પણ અમે જઈએ છીએ ત્યારે એમ જ કહે છે કે કોઈ ચાઇનીઝ માણસ આપો જે અમારી વાતચીત સમજી અને ઇન્ટરપ્રિટ કરી શકે. આ રીતે કોઈ બી લે, એવું નહીં ચાઇનીઝ એટલા માટે કહું છું કે દુનિયામાં સૌથી વધારે બોલાતી ભાષા છે તો મેન્ડરિન ચાઇનીઝ છે. જર્મન શીખવાનું કહું છું સુરતના છોકરાઓને. શું કામ? જર્મનીમાં શીખવા જશો તો ત્યાં ભણવાનું બિલકુલ ફ્રી છે. તમને જર્મન 1 અને 2 લેવલ ઇન્ડિયામાં આવડે અને 3 અને 4 લેવલ ત્યાં આવડે તો તમારી પાસે ત્યાં ભણવા માટે ફી નથી લેતા. ઇટ્સ વેરી ડેમ ઇઝી. અને આ લેંગ્વેજ એટલે એ સંસ્કૃતથી ઇન્ફ્લુઅન્સ છે. જેને સંસ્કૃત સારું ફાવતું હશે એ જર્મન સારામાં સારું બોલી શકતા હોય. સો એક ફોરેન લેંગ્વેજ જેમાં સ્પેનિશ પણ હોઈ શકે ને એમાં ચાઇનીઝ પણ હોઈ શકે, એમાં ફ્રેન્ચ પણ હોઈ શકે. અમેરિકા જવું હોય ને બધાને IELTS કે ટોફેલમાં માર્ક લાવવાની તકલીફ પડતી હોય તો હું એમને ખાસ ફ્રેન્ચ શીખવાનું કહું. ફ્રેન્ચથી તમને વિઝા મળવામાં કોઈ કોમ્પિટિશન નડતી નથી જેટલી IELTS અને ટોફેલથી નડે છે. સી આ ધ ગેટ વે છે. સો બેસ્ટ વે છે કોમર્સના છોકરાઓ માટે. ઇકો, બીએ, સ્ટેટ, એકાઉન્ટ પ્રમાણે મેં તમને માર્ક્સ કીધા, જે સબ્જેક્ટ કીધા છે. આ સિવાય તમારે હટકે કરવું હોય અત્યારે તો ગ્લોબલ ફિલ્ડ છે. લોકલ તો છે જ, પણ ગ્લોબલની વાત કરું. લો ફિલ્ડ, કાનૂન કાયદાનું ફિલ્ડ એવું છે કે જેમાં તમે ડાયરેક્ટ ગ્લોબલ કામ કરો. હું 3 જ એક્ઝામ્પલ આપીશ લોમાં. પહેલું છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. બિલ ગેટ્સનું નામ સાંભળ્યું હશે. માઇક્રોસોફ્ટ એમની કંપની છે માઇક્રોસોફ્ટ. તમે હું અત્યારે જે આપણે સ્ક્રીન છે એ વિન્ડોઝમાં જોઈએ છે. આ વિન્ડોઝ છે ને એની પ્રોપર્ટી છે, બિલ ગેટ્સની છે. એવું કે છે કે 70% કમ્પ્યુટર્સમાં વિન્ડોઝ પાયરેટેડ છે. આ મારી પ્રોપર્ટી છે, એને તમે પાયરેટ કરી રહ્યા છો, ચોરીને નાખી રહ્યા છો. અમિતાભ બચ્ચન છે ને એનો વોઇસ એટલો જોરદાર છે કે એવું કે છે કે આ મારી પ્રોપર્ટી છે, તમે આની મિમિક્રી નહીં કરી શકો. સોનુ નિગમ એટલું સરસ ગીત બનાવે છે, આપણે એને વરઘોડે ચડાવી દઈએ છીએ પૂછ્યા વગર. એને પણ દુઃખ થાય છે કે હું આટલું મહેનતથી ગીત બનાવું ને તમે વરઘોડે ચડાવી દો છો. સી these are the intellectual property of others. ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક સંપત્તિ, જેને આપણે જોઈ શકતા નથી, અનુભવી શકીએ. આ બૌદ્ધિક સંપત્તિ કોઈ પણ હોઈ શકે, એના પ્રોટેક્ટર્સ જોઈએ. લો માટે આના જેવું કોઈ બીજું વર્લ્ડ ક્લાસ ફિલ્ડ નહીં. હું તો વર્લ્ડ ક્લાસ ગ્લોબલ જ વાત કરું છું હમણાં, કે તમે અહીંયા ભણો ને એ વર્લ્ડમાં તમને નોકરી અપાવે. પહેલું લોમાં આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. બીજા નંબર પર આવે છે સાયબર સિક્યુરિટી. COVID-19માં હમણાં જો ક્રાઇમ રેટ જોવામાં આવે ને તો મોટામાં મોટો ક્રાઇમ છે ને એ સાયબર સિક્યુરિટીના છે.
તમે આજે પણ ન્યૂઝપેપર જુઓ ને તો એમાં આવે છે કે કોઈના એટીએમ માંથી પૈસા ચોરાઈ જાય છે, કોઈના ફેસબુક એકાઉન્ટ હેક થઈ જાય છે, કોઈના ડીમેટ માંથી શેર ચાલ્યા જાય છે. સી ધીઝ આર સાયબર ક્રાઇમ. આપણી પોલીસ છે ને એ એનરોલ કરે છે ગુનાઓ, પણ એ ગુનાને ડિટેક્ટ કરવાનું, રિસોલ્વ કરવાનું કામ છે સાયબર સિક્યુરિટીઝ. એને લડવાનું કામ છે સાયબર એડવોકેટ્સ. there are very few cyber advocates. સુરતની જ વાત કરું, કેટલા બધા એડવોકેટ્સ હશે, પણ તમે સ્પેશિયલાઇઝ સાયબર શોધવા જાઓ બહુ ઓછા મળશે, એકાદ બે મળશે, અને એ પણ તમારી નાતના જ છે. સો પહેલું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સના એડવોકેટ વર્લ્ડને જોઈએ છે. સેકન્ડ સાયબર એડવોકેટ્સ, એની બહુ જ ડિમાન્ડ ચાલે છે. થર્ડ છે ઇન્ટરનેશનલ બિઝનેસ એડવોકેટ્સ. અત્યારે સુરતની જ વાત કરો, રેડીમેડ ઢોસા જે આપણી જીઆઈડીસીમાં શેડ્સમાં બને છે, 57 કન્ટ્રીઝમાં અહીંયાથી એક્સપોર્ટ થાય છે. એ લોકોના પેમેન્ટ ફસાઈ જાય છે, એમને ત્યાંના પ્રોબ્લેમ્સ થાય છે, ટ્રેડ એગ્રીમેન્ટ્સમાં લોચા પડે છે. વલસાડથી કોઈ વ્યક્તિ કેરી એક્સપોર્ટ કરે છે, એને પણ પ્રોબ્લેમ થાય છે. તો આ બધા વ્યક્તિઓ એ કોને શોધે છે? જે ઇન્ટરનેશનલ લો, ટ્રેડ લો જાણી શકે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની કન્ડિશન અને ટર્મ્સ જાણી શકે, જે તમને ઇન્સ્યોરન્સ પ્રૂફ બનાવી શકે. આવા વ્યક્તિઓની ડિમાન્ડ છે અત્યારે. સો લોમાં આ 3 ફિલ્ડ સુપર છે. જેમણે લો કરવું હોય તો ક્લેટ નામની એક્ઝામ આપવી પડે, કોમન લો એડમિશન ટેસ્ટ. આ ક્લેટ આપ્યા પછી તમને 5 વર્ષમાં, આમ હમણાં જો લો કરવું હોય ને તો 3 વર્ષ ગ્રેજ્યુએટ થાય છે અને 3 વર્ષ LLB થાય, 6 વર્ષ થાય. પણ ક્લેટ આપ્યા પછી આપણે 5 વર્ષમાં LLBની ડિગ્રી મેળવી શકાય છે, અને પછી તમે સ્પેશિયલાઇઝ કરી શકો. આ કોમર્સના થોડા ગ્લિમ્સીસ આપ્યા. આપણે સાયન્સની વાત કરીએ. અત્યારે સૌથી ટોપ પર છે રોબોટિક્સ. જેમ હમણાં તમારી સમાજમાં જ આ સેમિનાર થઈ ગયો કે હાઉ રોબોટ્સ હેલ્પ કોવિડમાં, કેવી રીતે હેલ્પ કરે. આપણે સિવિલ હોસ્પિટલમાં એક રોબોટિક ટ્રોલી આપવામાં આવી છે કે જે કોઈ પણ હ્યુમન વગર COVID-19 સુધીના 19ના પેશન્ટ સુધી આપણને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડી શકે છે. જેમની માર્કશીટમાં મેથ્સ અને ફિઝિક્સ સબ્જેક્ટ છે, એમના માટે રોબોટિક્સ વર્લ્ડ ક્લાસ સબ્જેક્ટ બન્યો છે અત્યારે. અને આને ભણવા માટેની બેસ્ટ સિચ્યુએશન જર્મનીમાં છે. જે લોકો ડાયરેક્ટ જઈ ના શકતા હોય ને, એમણે મિકેનિકલ એન્જિનિયર કરીને પણ આ ફિલ્ડમાં જવું જોઈએ. જેવી રીતે કોમર્સ વાળા માટે સાયબર લો છે, એમ સાયન્સ વાળા માટે સાયબર સિક્યુરિટી ફિલ્ડ જોરદાર છે. કમ્પ્યુટરની એક ડિગ્રી જો તમારી પાસે હશે તો એની બહુ જ ડિમાન્ડ થવાની છે, કારણ કે એમાંથી તમે લગભગ 22 જાતના સ્પેશિયલાઇઝેશન કરી શકો. એમાં ઓફિસ મેનેજમેન્ટથી લઈને, ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ડિજિટલ મીડિયા માર્કેટિંગ સુધીના કોર્સિસ આવી જાય છે. સી કમ્પ્યુટરનું એક ગ્રેજ્યુએશન તમને ક્યાં સુધી લઈ જાય છે? સો બેસ્ટ વે છે કે જો તમારી પાસે મેથ્સ, ફિઝિક્સ અને મેથ્સ હોય તો ટેકનોલોજી ફિલ્ડ સુપર ક્લાસ છે. પહેલાં આપણે વાત કરી સાયબર સિક્યુરિટીની, એના પહેલાં રોબોટિક્સની વાત કરી. એના પછી જો કોઈ ફિલ્ડ આવે છે તો એ મિકેનિકલ એન્જિનિયરિંગ છે. ઘણા બધા લોકો તમને એમ કહેતા હશે કે મિકેનિકલ એન્જિનિયરિંગની બહુ કંઈ ડિમાન્ડ નથી. આ બહુ બિલકુલ માનવા જેવી વાત નથી. મિકેનિકલ એન્જિનિયર એટલે સાયન્સનો બેઝ છે. એન્જિનિયરિંગની શરૂઆત જ મિકેનિકલથી થઈ છે. સો મિકેનિકલ એન્જિનિયરિંગ જો તમારી પાસે હશે, ધેટ મીન્સ કે તમારી પાસે વેનીલા આઈસ્ક્રીમ બની ગયો છે, અને પછી તમારે એમાં વેલ્યુ એડિશન કરવાની છે. સ્પેશિયલાઇઝેશન કરો કે માસ્ટર્સ કરો અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરો. પણ આની ડિમાન્ડ એટલા માટે છે કે જો ચાઇના કેમ આગળ છે? બીકોઝ ઓફ ઇટ્સ પ્રોડક્શન. ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કેમ લાવ્યું? કે આપણી વસ્તુઓ આપણે અહીંયા બનાવીએ, અને એ મિકેનિઝમ, એ મિકેનિકલ એન્જિનિયરિંગ વગર આ પોસિબલ નથી. સો જે લોકો અત્યારે એ ગ્રુપમાં ભણે છે એમને તો ખાસ એડવાઇસ કે કોઈ તમને એમ કહેતું હોય કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં કોઈ રસ નથી, એની વાત સાંભળતા નહીં, કારણ કે એ આઉટડેટેડ વાત છે. તમે 5-7 વર્ષ પહેલાની વાત હોત તો બરાબર છે. ઘણા બધા એવું પણ કહે છે કે કેમ્પસ જોઈને એડમિશન લેવું જોઈએ. હું ખાસ આગ્રહ કરું છું, કેમ્પસનો પણ સી છે અને કોર્સ કન્ટેન્ટનો પણ સી છે.
નેવર ગો ફોર કેમ્પસ સી. તમે કોર્સ કન્ટેન્ટ તમને શું શીખવાડવામાં આવે છે, તમે 4-5 વર્ષ ત્યાં ભણવાના છો, એ શું છે, કન્ટેન્ટ શું છે, એ જોઈને જો જશો ને તો તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પણ કેમ્પસ એટલે શું છે, તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપશે પણ કન્ટેન્ટ જો નહીં હોય તો એ પાછા તમારે શીખવા જવું પડશે. અત્યારે ડિગ્રી હોલ્ડર્સ આર જોબલેસ બીકોઝ ઓફ ધીસ. શું કામ? કે તમે એક સર્ટિફિકેટ લાવો છો, ઇટ્સ અ પીસ ઓફ પેપર, એ કાગળની ડિગ્રી છે. તમારી પાસે જે નોલેજ છે એ નોલેજનું તમે એપ્લિકેશન કેટલી કરી શકો, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કે જે નોલેજ છે એને એપ્લાય કરતા જો તમને નહીં આવડે તો એ કોઈ પણ ડિગ્રી હોય તમે જોબલેસ જ રહેવાના છો. આજે પરિસ્થિતિ સુરતની જ વાત કરું, અમે SGCCI-માં આપણે મળીએ છીએ, SGCCI-માં જઈએ અને એક બાજુ હજીરાથી HR મેનેજર આવતા હોય કે હમે हमारे पास आदमी नहीं है, આ બાજુ સુરતમાં જે છોકરાઓ છે ડિગ્રી હોલ્ડર્સ આર જોબલેસ, આ બંને વચ્ચે બ્રિજ જ નથી કોઈ. હજીરાની ઇન્ડસ્ટ્રીને આજની તારીખે માણસો જોઈએ છે. એક બાજુ સુરતના છોકરાઓ કે જે અમારી પાસે નોકરી નથી. બ્રિજ ક્યાં છે? નોલેજ એપ્લિકેશન. કે આપણે નોલેજ એપ્લાય કરતા જ નથી આવડતું. હું છોકરાઓને એ જ કહીશ, નોલેજ એપ્લિકેશન શું એ તો શીખો, સૌથી ઇમ્પોર્ટન્ટ. અને નોલેજ એપ્લિકેશનનો બેઝ લેવો હોય ને તો તમારી મમ્મીને જુઓ, સી યોર મધર. તમારી મધર છે ને ક્યારેક કુકિંગ શીખવા કોઈ ક્લાસીસમાં ગયા નથી કે કોઈ બુક જોતા નથી. પછી કિચનમાં જાય છે ને તમે એમ કહેશો કે પાઉંભાજી બનાવો તો વિધાઉટ એની બુક, વિધાઉટ એની વિડીયો શી કેન મેક પાઉંભાજી. એના દિમાગમાં નોલેજ છે ને એટલે એ એપ્લાય કરે છે નોલેજ કિચનમાં. તમારી પાસે નોલેજ અહીંયા હશે ને નહીં ચાલે, એપ્લાય નહીં કરો તો તમે જોબલેસ રહેવાના જ છો. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કંઈ પણ ભણો, દુનિયામાં કોઈ કોર્સ ખરાબ નથી. ઇવન આર્ટ્સ, મેં કીધું ને BA વિથ ઇકોનોમિક્સ ભણો, સૌથી વધારે સિવિલ સર્વિસીસ હમણાં એમાંથી આવી રહ્યા છે. પણ એ તમારે એનું નોલેજ માઇન્ડમાં નહીં રાખવાનું, એને એપ્લાય કરતા આવડવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. દીપકભાઈ, હવે આપણે થોડીક ડિસ્કશન કરીએ. હલો, હા જયેશભાઈ, તમે ખરેખર બહુ સરસ પૃષ્ઠભૂમિકા બાંધી અને બહુ સરસ વાત કરી કે ઇન્ટરેસ્ટ, પરફોર્મન્સ, ટ્રેન્ડ, આની પર આખી વાત નભેલી છે. આપણો પહેલા ઇન્ટરેસ્ટ શેમાં છે સમજવું જોઈએ, એના પછી તમે પરફોર્મન્સ આમાં કેવું કરો છો અને માર્કેટમાં ટ્રેન્ડ શું છે. તમે ખૂબ જ આશ્ચર્યની વાત એ કરી કે ભાઈ હવે ટેકનોલોજી 3જા નંબર પર ચાલી ગયું છે અને એગ્રીકલ્ચર 1લા નંબર પર આવી ગયું છે. તો હું માનું છું કે જેટલા પણ મિત્રો આપણી જોડે જોડાયા છે લોકોને ખૂબ જ રસ પડ્યો હશે. મને સવાલ એ થઈ રહ્યો છે કે સૌથી પહેલા તો મા બાપની ચિંતા ચાલુ થાય છે 10મા ધોરણથી. એ 10મા ધોરણમાં આવે એટલે કે એને કઈ લાઈનમાં મોકલવાનો છે, શું કરવું છે. તો આવી ચિંતા યોગ્ય છે કે નહીં, અને આ વખતે એકચ્યુઅલી કેવી રીતે સતર્ક રહેવું જોઈએ કારકિર્દીનું ઘડતર કરવા માટે, એની વિશે પ્રકાશ પાડશો તો થોડુંક સારું પડશે. બહુ જોરદાર વાત કરી. અને આ છે ને એક દાખલો આપું, ડોક્ટર કલામ સુરતમાં 3 વાર આવ્યા. ડોક્ટર કલામ જીવિત હતા ને ત્યારે 3 વાર સુરત આવ્યા હતા. અને હું એક એવો વ્યક્તિ છું જેમને 3 વાર ફેસ ટુ ફેસ મળ્યો છું. અને ત્યારે એમણે 3 વખત કીધું કે મિસ્ટર કાઉન્સિલર, could you convey my message to your children? મેં કહ્યું યસ સર, વાય નોટ. એમણે એક જ વાત બહુ ફાઇન કીધી કે ask your student to opt mathematics. Study without maths is like black and white TV. એમણે બહુ જોરદાર વાત કરી કે આજે HD ના જમાનામાં જો તમારા ઘરમાં કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી મૂકી જશે તો તમને જોવાનું ગમશે? નહીં ગમે. HD નો જમાનો છે. તો એવી રીતે જો તમારી સ્ટડી, તમારી માર્કશીટમાં મેથેમેટિક્સ સબ્જેક્ટ નહીં હશે ને તો તમારી કારકિર્દી ઇટ્સ લાઈક વેનીલા આઈસ્ક્રીમ, બીમાર માણસને જ ભાવતો હોય. સો 10th માં જે વિદ્યાર્થીઓ છે એને ફોબિયા જ હોય છે કે મેથ્સ નહીં ફાવે અને સાયન્સ નહીં ફાવે. એમને હું આ કહીશ કે ડોક્ટર કલામનો છે ને આ એક સ્ટેટમેન્ટ છે ને એટલું ઇફેક્ટિવ છે. તમે ભલે ને આર્ટ્સ ભણો કે કોમર્સ ભણો, તમારી માર્કશીટમાં મેથ્સ સબ્જેક્ટ હોવો જરૂરી છે. એના વગરનું ભણવાનું આજના જમાનામાં ઇટ્સ લાઈક બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી.
સો સિમ્પલ ત્યાંથી શરૂ થાય 10th માં, અને 10th માં ચિંતા હોવી બહુ જરૂરી. ચિંતા નહીં કરવી જોઈએ, સિરિયસ નહીં થવું જોઈએ, પણ સિન્સિયર બિલકુલ થવું જોઈએ. બરાબર છે, રાઈટ. એટલે એટલા માટે કહું છું કે જેમને ફોબિયા હોય, જેમને એમ લાગતું હોય કે મારાથી ગણિત અઘરું લાગે છે, તો હું ખાસ કહું ખાલી 15 દિવસ વૈદિક મેથ્સ ભણો. વૈદિક મેથ્સ આખી દુનિયાને જો આપણે ગણિત શીખવાડતા હોય ને તો એ આપણું વેદ છે. આપણા વેદમાં જે મેથેમેટિક્સની ટ્રિક્સ છે, ટેકનિક્સ છે, એ જો કોઈ વિદ્યાર્થીને શીખવાડવામાં આવે ને તો એના માટે મેથેમેટિક્સ ઇઝ અ સ્કોરિંગ સબ્જેક્ટ. પેરેન્ટે આ સમજવું જોઈએ. પેરેન્ટ છે ને એમને એમ કે જે સ્વિમિંગ કરવા મોકલું, આ કરવા મોકલું, પણ આ ઇમ્પોર્ટન્ટ છે એકેડેમિક. યાર તમે વૈદિક મેથ્સ ભણાવવા મોકલો અને પછી મને કહેજો કે વિધાઉટ કેલ્ક્યુલેટર 8-9 આંકડાનો 10 આંકડાનો ગુણાકાર ભાગાકાર એ કરી શકતા હોય, બીજ ગણિત એ લોકો કરી શકતા હોય. સો આ સિમ્પલ રેમેડીઝ છે. બીકોઝ આપણે પેરેન્ટિંગ ભૂલી ગયા છે. બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ, આપણે બીજી બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ માંગ્યા વગર. તો જેમને ફોબિયા છે 10th માં, એટલીસ્ટ 10th ની જો હું વાત કરું ને તો એક સબ્જેક્ટ ગણતરીનો તો હોવો જ જોઈએ. ત્યાંથી શરૂ કરો. કોમર્સમાં એવું નથી કે તમે કોમર્સમાં એટલે મેથ્સ છોડી દેવાય. કોમર્સમાં અકાઉન્ટિંગ પણ ઇટ્સ લાઈક મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ પણ લાઈક મેથ્સ, આર્ટ્સ લો તો પણ મેથ્સ એક તો સબ્જેક્ટ હોવો જોઈએ. ઇટ મીન્સ કે જે પણ ડિસિઝન લો, આપણી એજ્યુકેશન સિસ્ટમે જે વાડા બાંધ્યા છે ને એમાં તમારી પાસે એક એવો બેસ્ટ વાડો હોય જે ફર્ટાઇલ લેન્ડ ધરાવે છે. અને એ ફર્ટાઇલ લેન્ડ તમને ક્યારે મળશે કે જ્યારે તમારી પાસે ક્વોલિફિકેશન મેથેમેટિક્સનું પડેલું હશે. સો બેસ્ટ ક્વેશ્ચન છે. જેમને પણ ફોબિયા હોય ને એમને ખાસ કહું કે એક 15 દિવસનો કોર્સ આવે છે વૈદિક મેથ્સ, એ કરી લેજો, પણ જિંદગીમાં ગણિત તમને અઘરું નહીં લાગે. બીજી સમસ્યા ઘણી વાર એ જોવા મળે છે કે સ્ટુડન્ટને પણ એવું ખબર નથી કે એને ઇન્ટરેસ્ટ શેમાં છે. જે તમે પહેલો આઈ કીધો ઇન્ટરેસ્ટનો, એ જ ખબર નથી, અને પેરેન્ટને બી ખબર નથી કે મારા છોકરાની એક્સપર્ટીઝ શેમાં છે. તો આવી સમસ્યાનું સમાધાન શું હોઈ શકે? આપણે હમણાં છે ને રામાયણ સિરિયલ આવે છે, જોઈ છે તમે? કદાચ બધા જોતા હશે. અને એમાં જામવંતે હનુમાનજીને એવું કીધું કે તમારામાં એવી શક્તિ છે કે તમે ઉડી શકો છો. હનુમાનને ખબર જ નહોતી. બસ એ હનુમાનજીની જે સિચ્યુએશન છે ને એવી બાળકોની સિચ્યુએશન કે એમને ખબર જ હોય છે, એમને શું ગમે છે ને એ ખબર હોય છે, પણ એમને તકલીફ શું હોય છે કે પેલો આમાં કેમ જાય છે. એમને એવું હોય છે કે ટોપર્સ આમાં કેમ જાય છે. એમને એવું હોય છે કે જે મારા ક્લાસનો બેસ્ટ સ્ટુડન્ટ છે એણે આ લાઈન કેમ લીધી. પ્રોબ્લેમ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણને આપણું જ નથી ગમતું. એટલે મેઇન આ જ વસ્તુ જે છોકરાઓને કહેવા માંગુ છું કે જો ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવો હોય ને, ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવો હોય તો એક જ વસ્તુ સાંભળો, એક જ વસ્તુ કરો. જેમ આપણે બુફે ડિનરમાં જમવા જઈએ છીએ, 150 વેરાયટી આપણી સામે પડી હોય છે, બધી વેરાયટી આપણે ખાઈએ છીએ? પોસિબલ નથી. બધી વસ્તુ જોઈએ છે ખરા. એમ તમારી પાસે અવેલેબલ ઓપ્શન્સ કેટલા છે ને એ જો તમારી પાસે જાણકારી હોય ને એટલે ઇન્ટરેસ્ટ ખબર પડી જ જશે કે ભાઈ આટલું નકામું છે, આને લેફ્ટ આઉટ. આપણી પાસે ઇન્ફોર્મેશન જ નથી. પહેલા મેં કીધું ને કે આ શહેરમાં ઇન્સ્પિરેશનલ સ્પીકર એટલા બધા વધી ગયા છે, ઇન્સ્પાયર કર્યા કરે છે, પણ શું કામ? દિશા વિહીન ઇન્સ્પિરેશન છે. એટલીસ્ટ એમને માહિતી આપો કે જો તારી પાસે ભાણામાં આટલી વસ્તુ છે, એટલી વસ્તુનો એની પાસે નોલેજ હશે ને એટલે આપોઆપ એને ખબર પડશે કે યાર આટલું જતું કરો, આ નકામું છે. પછી ઇન્ટરેસ્ટ ખબર પડશે. સો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એમને ફીડિંગ આપો. સ્પૂન ફીડિંગ જરૂરી છે. આજના બાળક પાસે ભલે ને ગેડજેટ્સ બધા હશે, પણ ક્યારે ગૂગલને પૂછવાનું નથી કે વોટ ઇઝ રોબોટિક્સ. આપણે એને ચમચીથી ખવડાવીએ છીએ એમ સ્પૂન ફીડિંગ કરાવીશું, પછી એ નક્કી કરી દેશે કે યાર આ મને નકામું લાગે છે, આપણે આમાં ઇન્ટરેસ્ટ કરવો જોઈએ. ઇટ્સ લાઈક વિડીયો ગેમ રમીએ છીએ, 1 લેવલ, 2 લેવલ, 3 લેવલ, 4 લેવલ, એમ ઇન્ટરેસ્ટ પણ ક્રિએટ થઈ જાય. આપણી પાસે થોડાક સવાલ પણ આવ્યા છે. હું આશીષભાઈ ગુજરાતીને વિનંતી કરીશ કે ક્વેશ્ચન આન્સર સેશન એ આપણે પહેલા લઈ લઈએ, જેથી આપણે શ્રોતાઓને એમની જે જિજ્ઞાસા છે એને એટેન્ડ કરી શકીએ. ક્વેશ્ચન આન્સર હિમાંશુ લેવાનો. હિમાંશુ. ઓકે, સોરી. હિમાંશુભાઈ બોડાવાને વિનંતી કરીશ ક્વેશ્ચન આન્સર સેશન ચાલુ કરે. થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ જયેશભાઈ
ખૂબ જ સરસ તમે 3 પોઈન્ટ એજન્ડા કયો, ઇન્ટરેસ્ટ, પરફોર્મન્સ અને ટ્રેન્ડ. એ ત્રણમાંથી 2 વસ્તુ હોય તો યુ ગો અહેડ. ખરેખર બહુ સરસ તમારું વક્તવ્ય રહ્યું. આપણી પાસે થોડાક જયેશભાઈ ક્વેશ્ચન્સ આવેલા છે, હું 1 બાય 1 તમારી સામે પ્રસ્તુત કરું છું. હિમાંશુ અપીલ બી કરી, બધાને ઇન્ફોર્મ બી કરી દે કે જે વણે તો લખી દે. જે લોકોએ પણ કોઈ ક્વેશ્ચન્સ પૂછવા હોય તો Q&A તમારા મોબાઈલની નીચેના સ્ક્રીનમાં નીચેની સાઈડ પર Q&A લખેલું છે, એમાં ક્લિક કરીને તમે તમારા સવાલો પૂછી શકો છો અથવા તો ચેટ બોક્સમાં પણ મૂકી શકો છો. આપણા દિલીપભાઈ ચશ્માવાળા આપણા કોમ્યુનિટીના છે અને ચેમ્બરના પાસ્ટ પ્રેસિડેન્ટ છે, તેઓ પૂછે છે, does every school of average standard in student caliber regularly preach about skill development in 9th and 10th standard? This is because you talk about GST portal. એમનો એક પ્રશ્ન છે, does every school of average standards in students caliber regularly preach about skill development in 9th and 10th standard? તો ક્વેશ્ચન્સ નથી ખ્યાલ આવે. એટલે ક્વેશ્ચન માર્ક છે, એટલે સ્કિલ ડેવલપમેન્ટ વિશે એ લોકોના સ્ટુડન્ટને દરેક સ્કૂલ જાણકારી આપે છે એવું આઈ થિંક. અમિતભાઈ જવાબ આપો આ તમે. એટલે અત્યારે જે તમે સાચું કહીએ તો જે આપણી જે પદ્ધતિ છે નોર્મલ, જે ગુજરાત બોર્ડની જે સ્કૂલ હોય એમાં ગોખણપટ્ટી આધારિત શિક્ષણ આપવામાં આવે છે. એટલે એમાં કોઈ સ્કિલ આધારિત કોઈ શિક્ષણનો અત્યારે તો વિચાર કે એનો અમલ નથી, પણ આગળ જતા અત્યારે CBSE માં એવું આવ્યું છે કે આવતા વર્ષથી એવું એ લોકો લાવશે કે સ્કિલ આધારિત એ લોકો શિક્ષણ આપે અને એનું ઇવેલ્યુએશન પણ એવી રીતે જ કરે. પણ હાલની પરિસ્થિતિમાં તો જે ગોખણપટ્ટી આધારિત જ રોડ લર્નિંગ આધારિત જ શિક્ષણ ચાલે છે. થેન્ક યુ અમિતભાઈ. જે ગુજરાત બોર્ડ જે 90% છોકરાઓને કેટર કરે છે તેની વાત કરું. ભાવેશ ગાંધીનો પ્રશ્ન છે, my son have done BA with eco from Xavier's Mumbai. Which faculty he should go for further studies? BA economics છે. એમનો જવાબ છે ને એમની માર્કશીટમાં છે. એ ઝેવિયર્સ માંથી BA with eco કર્યું, ઇટ્સ અ વેરી બિગ ડીલ. અને હું તો એવું કહીશ કે એમણે અત્યારે સિવિલ સર્વિસીસને એપ્રોચ કરવો જોઈએ, કારણ કે હવે પછી એ 7 ટ્રાયલ આપી શકશે. જો BA with ઇકોનોમિક્સ પાસ હોય ને તો એ 7 ટ્રાયલ છે એની પાસે 7 વર્ષ. અને ઇકોનોમિક્સ સબ્જેક્ટ સાથે જો તમે ઝેવિયર્સ માંથી ભણ્યા હોય, ઇટ્સ અ બિગ ડીલ. એ બહુ સ્ટેટસ વાળું અને મેં કીધું ને કન્ટેન્ટ વાળું ભણાવે છે. સો એમણે આ સિવિલ સર્વિસીસ એપ્રોચ કરવો જોઈએ. અધરવાઇઝ માસ્ટર્સ ઇન ઇકોનોમિક્સ, અને અત્યારે તો RB બિઝનેસ ઇકોનોમિક્સ, મેં કીધું ને કે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમને સારામાં સારી જોબ ઓફર કરે છે. તો આપણે એમને કહીએ કે ભાઈ તમારી પાસે તો બહુ સારા ઓપ્શન છે અને ઓલરેડી એમને સારું ફાઉન્ડેશન બનાવી ચૂક્યા છે. BA with ઇકોનોમિક્સ, ઇટ્સ અ ગુડ ડીલ. થેન્ક યુ. ફરીથી દિલીપભાઈનો જ ક્વેશ્ચન છે, if you are a member of task force member appointed by honorable PM for making education job fetcher, what would you suggest? એટલે કેમ મને if you are a member of task force member appointed by honorable PM, એટલે તમે જો task force ના મેમ્બર હો તો તમે for making education job fetcher, what would you suggest? સજેસ્ટમાં તો એવું કરી શકાય કે જો આપણે અમિતભાઈ હમણાં જ કીધું કે જે ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમ છે ને એને ધરમૂળથી બદલવી પડે, અને આ બહુ રિવોલ્યુશનરી કામ છે. હમણાં તમે વિશ્વમાં સૌથી વધારે જો એજ્યુકેશન સિસ્ટમ વખણાતી હોય ને, નંબર 1 પર હોય ને, તો એ ફિનલેન્ડ છે. અને ફિનલેન્ડની એજ્યુકેશન સિસ્ટમ એટલી જોરદાર છે કે આખા વર્લ્ડના પ્રોફેશનલ્સ ત્યાંથી આપણને મળી રહ્યા છે. સો ટાસ્ક ફોર્સમાં હોઈએ તો આપણે તો એવું જ કહીએ કે જે વિદ્યાર્થીઓને હમણાં બોરિંગ કેમ લાગે છે, આપણે એને ડીપમાં એક જ દાખલો આપીશ એમના જે આ સવાલને જવાબમાં, કે હમણાં કોઈ નવું ગીત પિક્ચરનું આવે છે, એની કોઈ ચોપડી માર્કેટમાં આવતી નથી, આમ છતાં એ ગીત બાળકોને મોઢે થઈ જાય છે. અને આપણે જે ચોપડી બુક આપીએ છીએ, જે વાંચવાની છે, એમની કવિતાઓ છે, એમની પાસે એના બુક છે, એના ટીચર છે, સ્કૂલ છે,
એમનું હોમવર્ક છે, આમ છતાં એને કવિતા મોડે નહીં થતી. શું કામ? ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટમાં આપણે એમને આપી શકતા નથી. ભણવાનું આપણે જો ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટમાં એમને રજૂ કરીશું તો એ આપોઆપ એ લોકો સ્કિલ ડેવલપ કરવાના છે. સો ટાસ્ક ફોર્સમાં હોઈને તો આપણે એવું કરવું પડશે કે જે અત્યારનું બોરિંગ ટાઈપનું સિસ્ટમ ભણવાની છે, જેમને એમને ખબર નથી પડતી, એ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટમાં કેવી રીતે આપણે એમને આપી શકીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, થેન્ક યુ. બુજ્જે જયેશભાઈ, આ જે પેલા ભાવેશભાઈ જે સવાલ પૂછ્યો હતો ને BA વિથ ઇકોનોમિક્સ ઝેવિયર્સ માંથી, એ છોકરો 1 વર્ષ 1.5 વર્ષ સુધી ડેલોઇટ બેંગ્લોરમાં ડેટા એનાલિસિસ તરીકે જોબ પણ કરી આવ્યો છે. 1 વર્ષ સુધી, કીધું તો 1.5 વર્ષ સુધી એને વિમાન છે. હા, ડેલોઇટ બેંગ્લોર, એટલે ડેલોઇટ નું સ્ટેન્ડર્ડ ને તે તમે જાણો છો. સુપર ક્લાસ. next question from Avir Dummaswala. How can we go for selecting school this year in this COVID-19 for standard 1? એક જ વસ્તુ કહી શકાય કે CBSE ને ગ્લોબલ બોર્ડ કહેવામાં આવે છે. આ એક જ લાઈનમાં એટલા બધા જવાબ છે, કારણ કે CBSE ઇન્ડિયાનું બોર્ડ છે, પણ બહુ બધા કન્ટ્રીઝ એને એડોપ્ટ કરી રહ્યા છે. ઇવન અમેરિકામાં પણ હવે CBSE ની સ્કૂલ શરૂ થઈ રહી છે. તો CBSE ની બેસ્ટ સ્કૂલ હોઈ શકે. અને પછી પેરામીટર્સ તો આમાં કેવું છે કે હમણાં એક બહુ વિદ્વાન હતા બોમ્બેના એજ્યુકેશનલિસ્ટ, એની સાથે અમે આ રીતે પેનલ ચાલતી હતી અને એમણે એવું કીધું કે એજ્યુકેશનમાં અત્યારે મોંઘું ને એટલું સારું થઈ ગયું છે, જેટલું મોંઘું હોય એટલું સારું થઈ ગયું છે. ને અત્યારે તમે સુરતની જ વાત કરું તો સિનારીઓ એ જ છે, કારણ કે કોસ્ટ ઓફ એજ્યુકેશન એ બહુ હાઈ જઈ રહી છે. પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સના આજે તમે IIM-માં જાઓ ભણવા તો ઓછામાં ઓછા 20 લાખથી નીચેનો કોઈ કોર્સ નથી. એટલે CBSE-માં ભણવું જોઈએ એટલું આપણે કહી શકીએ અત્યારે. થેન્ક યુ. ધર્મેશભાઈ વાનિયાવાલા પૂછે છે, MBBS કરવા માટે ચાઇના, ફિલિપાઇન્સ, જોર્જિયા એવા ઘણા દેશોમાં જઈને MBBS કરી શકાય છે. તો એના માટે કયો દેશ સારો, બજેટ પ્રમાણે, સેફટી પોઈન્ટ પ્રમાણે, સ્ટડી પ્રમાણે કયો દેશ સારો? એમ જો બજેટ સૌથી મોટી વાત આવે છે, અને એવું કંઈ ક્યાંય નથી કે ચાઇનાની યુનિવર્સિટી ખરાબ છે કે રશિયા કે ફિલિપાઇન્સ. હા, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંનું કલ્ચરના અને ઇન્ડિયન કલ્ચર વચ્ચે બ્રિજ બની શકતો નથી, એટલે ઘણા વિદ્યાર્થીઓને ભૂતકાળમાં અનેક તકલીફો પડી છે. પણ જે રીતે અમે છોકરાઓ અને ખાસ કરીને છોકરીઓને મોકલી છે, તો સૌથી સુટેબલ અત્યારે છેલ્લા 10 વર્ષમાં તો એ જોર્જિયા હોઈ શકે. આ જોર્જિયા આમ તો યુરોપ ને રશિયાની બોર્ડર પર છે, પણ ત્યાં એજ્યુકેશન સિસ્ટમ અને એ અમારી જાણમાં છે કે આ સિસ્ટમ આપણા ઇન્ડિયન જે એટમોસ્ફિયર, ઇન્ડિયન છોકરાઓ જે ભણવાનું છે એના આધારે બેસ્ટ ગણવામાં આવે છે. સૌથી મોટો પેરામીટર્સ એમને જ સામે જ કીધો રમેશભાઈ કે ફાઇનાન્સ, પૈસાનો મામલો હોય ને ત્યારે બજેટ નક્કી કરવું પડે. હવે આજે તો એવું થઈ ગયું છે COVID-19 પછી કે ફોરેન જવું કદાચ મે બી અઘરું પણ થઈ જશે અને મોંઘું પણ થઈ જશે. હેલો, આઈ થિંક એમનું ડિસ્કનેક્ટ થઈ ગયું લાગે છે. આર યુ ધેર જયેશભાઈ? હેલો, હા, ડિસ્કનેક્ટ થઈ ગયા હતા જયેશભાઈ. હા, સાંભળી શકો છો હવે? હા, હવે ફાઇન, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. અને એનો પ્રોસિજર શું છે એડમિશનની? બિલકુલ સ્ટ્રેટ ફોરવર્ડ. જે યુનિવર્સિટીમાં જવું હોય ને એ યુનિવર્સિટી હવે પોતે જ એની ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરશે. જો એજન્ટ હશે વચ્ચે તો ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ રૂપિયા ફી જવાની શક્યતા છે. તો જે પણ યુનિવર્સિટીમાં જવું છે એ દેશ પોતે જ એની વેબસાઇટની લિંક આપે છે અને ત્યાંથી તમે રજીસ્ટ્રેશન ફક્ત 5 કે 6 ડિટેલમાં કરવાનું હોય છે અને એ પછી તમને ફર્ધર પ્રોસેસિંગ લિંક મોકલાવે છે.
તો જ્યાં પણ જવું હોય, જે યુનિવર્સિટીમાં જવું હોય, તમે ડાયરેક્ટ એપ્રોચ કરો, એ તમારો ઓછામાં ઓછા 2 થી 3 લાખ રૂપિયા બચાવે છે. Okay. Next question, Soham Bodawala. I have just come in 10th standard. I have heard that genetic engineering is good course and I have searched about it and personally like it. Should I really take PCB and opt for genetic engineering? Does it have a future? Will I have a good pay? પાછું કઈ ડિસ્કનેક્ટ થયું લાગે છે. મને દેખાય છે. હેલો. Hello. હા હા જયેશભાઈ સંભળાય છે? હા મને તો ખ્યાલ આવે છે, પણ તમારો અવાજ આવે છે અત્યારે, વાંધો નહીં. અવાજ આવે એવું આવે છે ઇન્ટરનેટ કનેક્શન અનસ્ટેબલ છે. હા એટલે તમારે ત્યાં તમારો એ ફરીથી સવાલ કરશે મને. Soham Bodawala, I have just came in 10th standard. I have ઓકે 10th માં છે. genetic engineering is good course and I have हाँ. searched about it and personally liked it. Should I really take PCB, physics, chemistry, biology, and opt for genetic engineering? Does it have future? Will I have good pay? Genetic engineering માં જવાય કે નહીં જવાય એમ? હેલો, કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે. એન્જિનિયરિંગ ની વાત કરીએ. આવે છે અવાજ? આવ્યો. હા આવે છે જયેશભાઈ. જી. જો જીનેટિક એન્જિનિયરિંગ, જીનેટિક્સ એટલે આપણે જે જનીન કે ડીએનએ કહીએ છીએ, અને એન્જિનિયરિંગ એટલે આ વર્લ્ડમાં અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પણ હજુ જો તમે 10th માં હો તો મારો એ તમને ખ્યાલ છે કે તમે અત્યારે બિલકુલ એની ફિકર ચિંતા છોડી દો, કારણ કે હજુ તમારે અને એના ભણવા વચ્ચે 3-4 વર્ષનો ગેપ છે. જીનેટિક સાયન્સ ભણશો તો તમારે બાયોલોજી લેવું પડશે, અને જીનેટિક એન્જિનિયરિંગ એટલે તમારે મેથેમેટિક્સ લેવું પડશે. અત્યારે ઇન્ડિયામાં જીનેટિક એન્જિનિયરિંગ રાઈટ આફ્ટર 12 ભણવા માટે બહુ ઓછી, આંગળીના વેઢે પણ નહીં ગણાય એટલી ઓછી કોલેજીસ છે. અને આ ફિલ્ડ ફોરેનમાં ભણવું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કેનેડા અથવા અમેરિકામાં ભણવું, તો એ ત્યાં એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ત્યાં એનું કટ થઈ જાય છે આઈ થિંક. આપણે એવું હોય તો અમિતભાઈ નું કન્ક્લુડિંગ રિમાર્ક લઈએ, એટલી વારમાં સ્ટેબલ થાય તો પછી આપણે જયેશભાઈને રીકનેક્ટ કરીએ. હા અમિતભાઈ તમે થોડો તમારો ના ભાઈ, એ પહેલા સંજય આપણે એમનું થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન ને જયેશભાઈને ઇન્ટિમેટ કરી દો. હા હું ફોન કરી દઉં છું એમને. હેલો. હા જયેશભાઈ, અમે તમને જસ્ટ અમિતભાઈ નું કન્ક્લુડિંગ થોડીક રિમાર્ક લઈએ, પછી પાછું ક્વેશ્ચન કન્ટિન્યુ કરીએ. અમારા તમે- વિડિયો તમે hotspot થી connect થાઓ. હોટસ્પોટ થી કનેક્ટ થઈ જાઓ અમિત. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજના આપણા બીજા મુખ્ય મહેમાન છે અમિતભાઈ ગજ્જર. એમનો પરિચય આમ તો બધા જાણે જ છે. અમિત કુમાર દિલીપ કુમાર ગજ્જર, જે સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં ડાયરેક્ટર છે. શ્રી સુરતી મોડવણી હિતવર્ધક મંડળમાં તેઓ પ્રમુખ છે. મિલેનિયમ સ્કૂલના સ્થાપક છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ છે અને ખૂબ સક્રિય છે. શહેરની જુદી જુદી સામાજિક સંસ્થાઓમાં પણ તેઓ ટ્રસ્ટી છે. ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં તેઓ સક્રિય રહીને કામ કરે છે. આ ઉપરાંત તેમને એક હોબી જોઈએ તો સ્પોર્ટ્સમાં તેઓ સાયકલિંગ, એવરી સન્ડે તેઓ સાઉથ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સાયકલિંગ માટે જાય છે. એમનો ખૂબ મોટો અને મહત્વનો શોખ છે. શ્રી સુરતી મોડવણી સમસ્ત પંચ દ્વારા સંચાલિત શ્રીમતી જય બાળાબેન પ્રવીણચંદ્ર ખાટીવાલા મોડવણી ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોરના હોલ માટે તેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને તેમના ફાધરના નામથી હોલ પણ કાર્યરત છે. તો અમિતભાઈ ગજ્જરનો ટૂંકમાં પરિચય હતો, અને હવે અમિતભાઈને વિનંતી કરું છું કે આપ ઉદ્બોધન. ગુડ ઇવનિંગ એવરીવન. સૌથી પહેલા તો એ છે કે જે જયેશભાઈ બ્રહ્મભટ્ટે જે આજે 500 થી 1000 સેમિનાર કર્યા છે, અને એના પછી જે બોલવાનું આવે એને એમના જ વિષય પર, એ સૌથી અઘરો વિષય હશે. પણ એક કે બે વસ્તુ ચોક્કસ કહેવા માંગીશ કે જે જયેશભાઈનું મેં સાંભળ્યું ને, તો મને જે લાગ્યું કે આપણે એક ભણ્યા પછી કઈ રીતે જોબ કરવી એ રીતના આપણે વિચારો કરીને આપણે લેવી જોઈએ. જે અત્યાર સુધી સુરત માટે જોયું છે તો જે પ્રોફેશનલ કોર્સો હોય છે કે સીએ ક્યાં ડોક્ટર,
એના સિવાય તમે આજે 10 જણનું એનાલિસિસ કરો ને કે એને ભણ્યા છે શું ને અત્યારે શું કરે છે, તો 8માં એનો સીધો કોઈ સંબંધ હશે નહીં. એટલે જે જયેશભાઈ જે સીધે એવું કીધું કે વ્યક્તિનો એક તો ઇન્ટરેસ્ટ શામાં છે, તે જે એમણે રાઇટલી કીધું 3 ફેક્ટર જે કીધા, અને ચોથો ફેક્ટર એમાં ઉમેરીશ કે ફાઇનાન્સ તમારી પાસે કેટલું છે, એ રીતનો તમારે કોર્સ સિલેક્ટ કરવો જોઈએ. પણ અત્યારે એક તબક્કે જે જયેશભાઈ કીધું એનાથી જે ઘણી એક બે ફિલ્ડ વધારે છે કે જે આજે તમે ડેટા સાયન્સ છે કે ડેટા નું એનું માઇનિંગ છે, જે આજે એમેઝોન ને બધા જે તમે કોઈ વસ્તુ સર્ચ કરો તો ફટાફટ એની જ વ્યક્તિ તમારી પાસે લિંક આવવા માંડે. એક ડેટા સાયન્સ એ બહુ મોટો એન્જિનિયરિંગ કે ડેટા માઇનિંગ અને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં તમે એ કરી શકો. હું જે વાત કરીશ તે સુરતના પર્સપેક્ટિવથી કરું છું, કારણ કે હું સમજુ છું કે જેટલા પણ અહીંયા શ્રોતાઓ છે એમાં કોઈ એવું નથી વિચારતા કે એમના છોકરાઓ ભણીને કોઈ જોબ કરે. ઓફકોર્સ એક્સપિરિયન્સ માટે કરી શકે, પણ એમનો વિચાર એવો હશે કે એ ભણીને કઈ ને કઈ પોતાનું બિઝનેસ કરે, કે પોતાની કોઈ કંપની સ્થાપે. એ પર્સપેક્ટિવથી હું તમને કહેવા માંગુ છું. એટલે ચાઇના પાસેથી આપણે એક વસ્તુ શીખવા જઈએ તો બહુ ધ્યાનથી જુઓ તો એમના અને આપણામાં ફરક શું છે. આજે ઘણીવાર હું ચાઇના ગયો છું તો એ લોકોને જે વર્લ્ડની બેસ્ટ વસ્તુઓ જે બને છે ને એ કોણ બનાવે છે ને એની એ લોકો કોપી કરે છે. એટલે એ લોકો એન્ડ પ્રોડક્ટ જોઈને પોતાની પ્રોડક્ટ સેટ કરે છે. જ્યારે આપણે ત્યાં લેબરનો એક કોન્સેપ્ટ છે કે આપણે ત્યાં સુથાર હોય તે પણ કોઈ નોર્મલ એ બનાવીને જોબ પર બનાવી આપે કે એવો એક કોન્સેપ્ટ છે. જ્યારે એ લોકો કોમ્પિટ કરે છે વર્લ્ડની જે બેસ્ટ વસ્તુ હોય એ બનાવીને એનું પોતે માર્કેટિંગ કરે, એ સ્ટ્રેટેજી પર જાય છે. તો આપણા જેટલા શ્રોતા છે કે એના છોકરાઓ માટે હું એવું જ કહીશ કે તમે એક ફિલ્ડ સિલેક્ટ કરો, એક તો એનો ઇન્ટરેસ્ટ જોવો, અને પછી એ પોતાનું કામ શેમાં કરી શકશે એવી કોઈ ફિલ્ડ આપણે સિલેક્ટ કરી શકીએ. કારણ કે જે જયેશભાઈ કીધું કે એમાં જોબ તો આ બધામાં મળશે, પણ હું નથી સમજતો કે એવો કોઈનો પણ અહીંયાનો ગોલ હોય કે એનો છોકરો કોઈ પરમનન્ટ જોબ કરે અને જોબથી એનું કેરિયર બનાવે. એ કોઈનો ગોલ અહીંયા સુરતના જે આપણા સમાજના કે જે શ્રોતા છે એનો હશે નહીં. એના માટે આપણે કોઈ પણ ફિલ્ડ, ધારો કે આપણું ટેક્સટાઇલ છે તો તમે એમાં વોટર જેટ નાખો તો એમાં ટેકનિકલ ટેક્સટાઇલનું તમે સ્ટડી કરી શકો, એને લગતી કોઈ કંપનીમાં તમે જોબ કરી શકો, અને પછી પાછા આવીને 7, 8, 10 વર્ષે અહીંયા આવીને પોતાની કંપનીમાં તમે કેવી રીતે બનાવીને એ એન્ડ પ્રોડક્ટ તમે બનાવી શકો. એ આપણા કોઈ પણ અત્યારે પિતાનો પોતાના છોકરા માટેનું સપનું હોવું જોઈએ. કારણ કે મારે હવે શું બનાવવું છે, જેમ કે એમણે કીધું ફાયર સેફટી છે, તેમાં પણ એવા ઘણા કપડા બને છે કે જે 2000-3000 ડિગ્રી સુધી પણ એ તમને રક્ષણ આપે છે. તો એવા કપડા કેવી રીતે બનાવાય, કઈ કંપની બનાવી છે, તો તમે એનું સ્ટડી કરો, એને લગતું ભણો અને પછી એવી કંપનીમાં જોબ કરો. એટલે એક 8 થી 10 વર્ષનો પપ્પાએ અને એના સંતાનોએ સાથે મળીને બનાવવા વાળો ગોલ છે, જે રીતે આપણે આગળ જવું જોઈએ. અને એટલા માટે જે 12th પછી મારા હિસાબે હવે જે સમયની માંગ છે ને તે આપણે છોકરાઓને એક સિંગલ ફિલ્ડમાં બાંધી નહીં રાખવા જોઈએ. આપણે 12th પછી એક એને મેદાન આપવું જોઈએ કે તું જા, તને અત્યારે આમાં ઇન્ટરેસ્ટ છે તો જા, પણ એવી કોલેજો કે એવા જગ્યાએ આપણે મોકલવા જોઈએ જ્યાં એની ફ્લેક્સિબિલિટી બહુ હોય. ધારો કે આજે આર્ટ્સ કરે છે કે કોમર્સ કરે છે તો એવી જગ્યાએ જાય કે ત્યાંથી એને આરામથી પહેલા બીજા વર્ષમાં એને લાગે કે મારો ઇન્ટરેસ્ટ હવે અલગ છે. કારણ કે 12માની એજ એવી હોય છે કે જ્યારે એની મેચ્યોરિટી ટુવર્ડ્સ લાઈફ, ટુવર્ડ્સ કેરિયર એટલી હોતી નથી. જેમ જયેશભાઈ કીધું કે ઘણા ફ્રેન્ડ્સના ઇન્ફ્લુઅન્સમાં હોય, એવા ઘણા બધા ફેક્ટર હોય છે જેને આપણે નકારી નહીં શકીએ. એટલે અહીંયા પણ હવે ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટી બહુ સારી થઈ છે કે જેમાં આ જ રીતનું હોય છે કે તમે સાયકોલોજી કરો કે તમે આર્ટ્સ કરો, તેની સાથે તમે મેથ્સ પણ કરી શકો છો. ત્યાં 1-2 વર્ષ પછી તમે એ કરીને તમે એન્જિનિયરિંગમાં પણ જઈ શકો છો. અને એવા બધા માટે ખાસ હું કહીશ કે જેને આજે વાયેબલ થાય છે, તો એક તો બેચલર ધારો કે અહીંયા આવી યુનિવર્સિટીમાં કરાવી શકે, ક્યાં બાદમાં પછી તમે ફોરેન યુનિવર્સિટીમાં પણ ભણવા મોકલાવી શકો છો. એટલે હું તાજો દાખલો આપું કે લાઈફમાં ક્યાં શું કેરિયર બને છે એ આપણને ખબર નથી. એટલે આપણી પાસે એવી જગ્યાએ મોકલવા જોઈએ જ્યાં બધા ફિલ્ડ એના ઓપન હોય. હવે ધારો કે અત્યારે જયેશભાઈ અહીંયા ઇન્ડિયા માટે તો કોર્સ માટે એમણે બધું કીધું, એટલે એમાં મારે કશું એડ કરવાનું રહેતું નથી. પણ અત્યારે જરા કે કોવિડ પછી આપણે આ મીટિંગ કરવા જઈ રહ્યા છે તો થોડા પોઈન્ટ છે જે હું કહેવા માંગીશ કે જે આ થયું છે. એટલે ગ્લોબલ બધી યુનિવર્સિટી આવતું વર્ષ, અમેરિકાની લગભગ બધી યુનિવર્સિટી આવતું વર્ષ ઓનલાઈન જ ભણાવવાની છે. અને ઓસ્ટ્રેલિયા કે કેનેડા જેવું છે તે લોકોનું કદાચ પહેલું સેમેસ્ટર ફિઝિકલ થાય, ત્યાં પણ પહેલું સેમેસ્ટર ઓનલાઈન જ થશે. એ લોકો એવું નક્કી કર્યું છે કે અત્યારે એ લોકો જેમ આઇલ્સ અને સેટના સ્કોર પર જે એડમિશન આપતા હતા તેના બદલે આ વર્ષે એ લોકો 10th અને 11th ના બેઝ પર એડમિશન આપશે. એટલે જેને જો જવાની ઈચ્છા હોય 12th પછી તો એ રસ્તો પણ લઈ શકે છે. પછી
એ લોકો જ્યારે અહીંયા ઓનલાઈન જે ભણશે 1 વર્ષ, તો એ ક્રેડિટ એ લોકોને ત્યાં ટ્રાન્સફર કરી આપશે. અને ઓગસ્ટ સુધી લગભગ આપણા જે અત્યારે એક્ઝામો છે 10th અને 12th ની, તે બધાના રિઝલ્ટ આવતા લગભગ જુલાઈ ઓગસ્ટ કેવી રીતે થઈ જશે, તે એના માટે જ એ લોકો આપણને 10th અને 11th ના બેઝ પર એ લોકો આપણને એડમિશન આપશે. પછી કેનેડામાં એક ડ્યુઓલિંગો કરીને એક્ઝામ છે, એના બેઝ પર એ લોકો આઇલ્સ ના બદલે ડ્યુઓલિંગો એક્ઝામ એ લોકોએ અત્યારે માન્ય ગણી છે. એ આઇલ્સ કરતા સસ્તી પણ છે અને એ લોકો એક્સેપ્ટ કરે છે. અને અમેરિકા માટે એ લોકો આઇલ્સ તમે ઓનલાઈન આપી શકો છો અને સેટ પણ તમારી યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપી શકો છો. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જો બહાર જવાના હું કહું ખાસ, તો આજે 12મા પછી જો બહાર મોકલીએ તો એક જ વસ્તુ આવે કે ત્યાં આપણો છોકરાની એક મેચ્યોરિટી કેવી છે, અને જો એ પોતે ત્યાં ભણવા માટે ગયો છે એના ફોકસ રાખીને જો ભણી શકે તો 12th પછી ત્યાં મોકલવું જો ફાઇનાન્શિયલી વાયબલ હોય તો એ મોકલી શકાય. એનો એક જ એડવાન્ટેજ છે કે ત્યાં તમને ફ્લેક્સિબિલિટી બહુ મળે છે. જેમ કે આજે જયેશભાઈ કીધું કે તમે એને મિકેનિકલ એન્જિનિયરિંગમાં મૂકો અને 3 વર્ષ પછી એને એવું થાય કે મને આમાં ઇન્ટરેસ્ટ નથી ને હવે મારે એવું છે કે ડેટા સાયન્સનું ફિલ્ડ બહુ સારું છે, તો હું બીજા 3જા વર્ષમાં ત્યાં આ ચેન્જ કરી શકું, જે ફ્લેક્સિબિલિટી આપણા અહીંયા કદાચ નથી મળતી. એવો જ હું તમને એક દાખલો આપું. આજે આપણો દેસાઈ લેબોરેટરી વાળો મારો ફ્રેન્ડ છે પ્રણવ દેસાઈ, એનો છોકરો ત્યાં બહુ સારી યુનિવર્સિટીમાં અમેરિકામાં હતો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, અને એની પેન સ્ટેટ કહેવામાં જ હતો. અને પછી 2nd યરમાં એના પ્રોફેસરે એને એવું કીધું કે તમારો છોકરો કોમ્પ્યુટરમાં છે પણ એણે એક ઇલેક્ટિવ સબ્જેક્ટ લીધો હતો મૂવી મેકિંગનો. એના પ્રોફેસરે અહીંયા એને ફોન કરીને કીધું કે તમે એને આમાં મૂકો છો પણ એ આ ફિલ્ડમાં બ્રિલિયન્ટ છે, એટલે મેં કોઈ છોકરા આવા જોયા નથી. તો પ્રણવે ખરેખર એના છોકરાને 3rd યરમાંથી મૂવી મેકિંગમાં એને શિફ્ટ કર્યો. એટલે છોકરાનો ઇન્ટરેસ્ટ ક્યારે છે એ 12મા પછી જ ખબર પડે એ જરૂરી નથી, કદાચ હોઈ શકે આપણને એના પછી પણ ખબર પડે. એટલે એટલી બધી ચિંતા કરવા કરતા કે શેમાં જશે ને શું કરશે, એ લોકોને ઇન્ટરેસ્ટ એ લોકોનો કરવા માટે આપણે એ લોકોને ફ્રી હેન્ડ આપવો જોઈએ, એ કોન્ફિડન્સ આપવો જોઈએ એઝ અ પેરેન્ટ તરીકે. અને એ જો આપણી પાસે ફાઇનાન્શિયલ લેવરેજ હોય તો 100% આપણે એવું કરવું જોઈએ. અને લેવરેજ નહીં હોય તો પછી આપણે અહીંયા બેચલર કરીને માસ્ટર્સ ત્યાં અલગ આપણે કરવા જઈ શકીએ. જેમ કે જયેશભાઈએ કીધું કે આજે આ ફિલ્ડ સારા છે, અત્યારે આપણે એટલા ડાયનામિક વર્લ્ડમાં જીવીએ છીએ કે જ્યારે છોકરો 4 વર્ષ પછી આવશે ને તો આમાંના ઘણા ફિલ્ડ ચેન્જ થઈ ગયા હશે. એટલે એટલું બધું આપણે અત્યારથી એન્ડ વિચારીને જો જોબ માટે વિચારતા હોય કે જો આપણે ફ્યુચર માટે વિચારતા હોય કે જોબ કરવાનું છે, તો એના ઇન્ટરેસ્ટના ફિલ્ડમાં મોકલો. આજે કોઈ ફિલ્ડ ખરાબ નથી. તમે જેમ આજે કીધું કે આજે એક હજામની દુકાન પણ હોય તો આપણા સુરતમાં પેલા વિજયભાઈ આલિમ હકીમ ખોલ્યું છે. હવે આલિમ હકીમ જોઈ તો આજે કોઈ ડોક્ટર કરતા વધારે કમાતો હશે. એટલે સ્કોપ દરેક ફિલ્ડમાં છે. તમારો જો પેશન હશે અને તમને ઇન્ટરેસ્ટ હશે ને તો તમે એ ફિલ્ડમાં બેસ્ટ કરવાના જ છો. એટલે ફિલ્ડ બધા જ સારા છે. ઇટ ઇઝ ઓનલી અબાઉટ હાઉ યુ ફાઇન્ડ યોર ઇન્ટરેસ્ટ. અને આપણે પેરેન્ટ તરીકે એવું જ કરી શકીએ કે એને આપણે પૂરેપૂરો સપોર્ટ કરીએ અને એના માટે જ્યાં આપણે એને મોકલી શકીએ ને ત્યાં આપણે એને મોકલવો જોઈએ. એટલે મારા હિસાબે બધા જ કેરિયર સારા છે, પણ આપણે ફ્લેક્સિબિલિટી એને આપવી જોઈએ. એવી જગ્યાએ મોકલો કે જ્યાં એને ફ્લેક્સિબિલિટી મળે, તો એને સ્વિચ કરવાનો ટાઈમ મળે અને એને ચાન્સ મળે. એટલું જ મારે એવું છે. મને લાગે એ આપણે એ લોકોના માટે ઘણી હેલ્પ કરી શકીએ એ રીતે કે એ લોકોને આપણે લેવરેજ આપીએ અમુક ટાઈમનું કે ત્યાં સુધી એ લોકો ડિક્લેર કરી શકે. પછી યુકે માટે જો એક હું તમને બીજું એક કહું તો યુકે માટે $50 એક ઓનલાઈન ટેસ્ટ આવે છે. એ ઘણી યુનિવર્સિટીમાં એ માન્ય છે. એટલે અત્યારે જે કોવિડ છે તેમાં આપણે આવી જે ઓનલાઈન એક્ઝામ આપીને જે કયા કન્ટ્રીમાં જવું, જો ફિઝિકલી આપણે જવું જોઈએ તો ઓસ્ટ્રેલિયા અને કેનેડા લગભગ જૂન કે એનાથી પહેલું સેમ ચાલુ કરશે. અને જો બાકીના કન્ટ્રીમાં જવું હોય તો આ 1 વર્ષ ઓનલાઈન ભણવાની તૈયારી રાખવી જોઈએ. અને બાકી જો ઇન્ડિયામાં ભણવું હોય તો પણ જો એકદમ ફિલ્ડ હોય ફિક્સ હોય કે જેના પપ્પાનું કોઈ ફિલ્ડ હોય અને એમ હોય કે છોકરો એમાં જ આવવાનો છે, તો તમે ઇન્ડિયામાં પણ એને કરાવી શકો કે જ્યાં એનું કેરિયર ફિક્સ છે, 90% એ પણ એગ્રી છે, તો તમે એવી રીતે સિલેક્ટ કરી શકો. પણ જો નહીં હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે ઓપ્શન આપણે હાથમાં રાખીએ, આપણા પણ અને એના પણ. એ એટલું જ મારું કહેવું છે. થેન્ક યુ અમિતભાઈ. થેન્ક યુ અમિતભાઈ, તમે ખૂબ જ બહુ સરસ વાત કરી. જયેશભાઈ જે એક પાસું કવર કર્યું અને તમે જે બીજું પાસું કવર કરી લીધું, અને સુરતની જે પ્રકૃતિ જે સુરતના ખાસ કરીને સુરતી મોડ વણેક સમાજની કે ભાઈ ધંધામાં જ રહેવું જોઈએ, ધંધો જ કરવો જોઈએ, તો પોતાના ધંધાને કેવી રીતે આગળ વધારી શકાય, કેવી રીતે કોર્સ કરીને, એ પણ બહુ સરસ તમે પ્રકાશ પાડ્યો. અને એ ઉપરાંત જે ફોરેન જવા માટે બી કઈ ટાઈપની આપણે એટીટ્યુડ રાખવી જોઈએ અને કઈ ટાઈપનું એનાલિસિસ કરવું જોઈએ, બહુ સરસ માર્ગદર્શન આપ્યું. રિયલી થેન્ક યુ વેરી મચ ફોર યોર વન્ડરફુલ ઇનસાઇટ્સ અબાઉટ ધીસ સબ્જેક્ટ. આપણે હિમાંશુ પુડાવાળાને વન્સ અગેન વિનંતી કરીશ કે ક્વેશ્ચન આન્સર સેશન જે આપણું અધૂરું છે ફરીથી સ્ટાર્ટ કરે. 4-5 ક્વેશ્ચન્સ છે હજી.
એક તો આપણે જયેશભાઈ આપણે જીનેટિક એન્જિનિયરિંગ નું તમારું વચ્ચે કટ થઈ ગયું તો એના પર પ્રકાશ પાડી દો એટલે બીજા ક્વેશ્ચન આગળ લેવું. એટલે જીનેટિક એન્જિનિયરિંગ છે ને રાઈટ આફ્ટર 12 ભણવું એ અત્યારે લિમિટેડ ઓપ્શન છે, કારણ કે એ કોર્સ જ છે સ્પેશિયલાઇઝેશનનો. એટલે જ્યારે અત્યારે છોકરો 10th માં છે તો એને પહેલા એ ડિસાઈડ કરવા દો કે એ સાયન્સ ભણશે, બાયોમાં ભણશે કે મેથ્સમાં ભણશે. જો બાયોમાં ભણશે તો જીનેટિક સાયન્સમાં એને માસ્ટર ડિગ્રીમાં ભણવાનું આવશે, એટલે હજુ 6 વર્ષ થશે. એન્જિનિયરિંગ ભણશે તો એને જીનેટિક એન્જિનિયરિંગમાં મળશે. જીન્સને મોડિફાઈડ કરવું, કોઈ પણ જે પૃથ્વી ઉપર સજીવ છે એ ભલે ને વનસ્પતિ હોય કે જીવજંતુ હોય કે વૃક્ષો હોય કે હ્યુમન્સ હોય કે એનિમલ્સ હોય, આના ડીએનએ ને મોડિફાઈડ કરવાનું એ આવે છે. એટલે આ બહુ ડીપમાં સબ્જેક્ટ છે અને એને નેક્સ્ટ ટુ સાયન્ટિસ્ટ તરીકે જ કહેવામાં આવે છે. સો એવો આપણે એમને અત્યારે આઈડિયા આપી કે જો તમે 10th માં છો તો ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઈડ કે તમે સાયન્સ બેઝ જવા માંગો છો અથવા એન્જિનિયરિંગ બેઝ. સાયન્સ બેઝ એટલે બાયોલોજી થી જવા માંગો છો કે એન્જિનિયરિંગ થી જવા માંગો છો. એ ભણ્યા પછી પીસીબી કરશે તો પહેલા એને એક ગ્રેજ્યુએશન કરવું પડશે. એ બાયોટેકનોલોજી હોઈ શકે અથવા બીએસસી બાયોલોજી હોઈ શકે, અને પછી એમને માસ્ટર્સ ડિગ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એ ભણવાનું મળશે. Okay, thank you, Jayeshbhai. Next question, my son is quite good in maths and physics અને એને BE સિવિલ કરવું છે, એબ્રોડ જવું નથી, તો is it a good choice? બિલકુલ ફાઇન. અને સિવિલ એન્જિનિયરિંગની સાથે હું તો એટલું કહીશ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગની પણ ચોઇસ આપજો. Okay, thank you. સિવિલ એન્જિનિયરિંગ થી પણ થોડું એડવાન્સ છે Infrastructure. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે તમને જે લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે, ટાઉન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ છે, એમાં ટાઉન પ્લાનરની જોબ ઓફર થાય છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જવું એ સૌથી સલાહ ભર્યું છે. સિવિલ એન્જિનિયરિંગનો જ એ પાર્ટ છે, પણ ત્યાં પબ્લિક ઇન્ટરેસ્ટના પ્રોજેક્ટ્સ હોઈ શકે, જેમ કે આપણે ફ્લાયઓવર જોઈએ છે, ડેમ જોઈએ છે, એરપોર્ટ્સ જોઈએ છે. આ બધું આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. એટલે સિવિલના ઇક્વિવેલન્ટ જ છે, પણ એનું પણ એમને માઇન્ડમાં રાખવું જોઈએ. Thank you. મુકેશભાઈ ગાંધી પૂછે છે, it is seen that some caste or surname can clear CA, or it is also seen that some students can clear IPS or IAS with typical caste. Why? ના, એવું કશું જ નથી. એ તો વિદ્યાર્થીઓનું અમે તો એને મળીએ છીએ, જેટલા પણ સીએ થાય સેમ ડે રિઝલ્ટ આવે ત્યારે અમે એમને મળીએ છીએ, અને એ છોકરાઓ એક્સેલેન્ટ મહેનત કરતા હોય છે. એ બધું જ ભૂલી જાય છે. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. એમ એ વિદ્યાર્થીઓ બધું એમની લાઈફસ્ટાઈલ, એમના શોખ, એમના મોબાઈલ, એમના ડ્રેસિંગ, એમની હેરસ્ટાઈલ આ બધું ભૂલી જતા હોય. ત્યારે જ આ પોસિબલ છે. એટલે એવું કેવું ભૂલ ભરેલું છે કે કોઈ વ્યક્તિ એની કાસ્ટના લીધે સીએ બને છે કે આઈએએસ બને છે. એ વિદ્યાર્થી પોતાની મહેનતથી, કારણ કે આ બંને એવું છે કે એમાં કોઈ માલાફાઈડ ઇન્ટેન્શન કોઈનો સાર્થક થાય જ નહીં. આમાં બિલકુલ પુરુષાર્થથી જ આગળ વધવું પડે. તર્શ શ્રોફ પૂછે છે, is it advisable to start study online after SSC exam in current situation? ઓનલાઈન હવે વિકલ્પ બીજો છુટકારો જ નથી. એટલે જો સ્કૂલ તમને એલાવ કરતી હોય અને સ્કૂલ જો ઓનલાઈન ક્લાસીસ, તો તમારી પાસે એ ભણવું જ પડશે, કારણ કે હજુ જ્યાં સુધી કેસો ઓછા નહીં થાય અથવા નહીવત નહીં ત્યાં સુધી ક્લાસરૂમ ગેધરિંગ તો મંજૂરી મળવાની નથી. સો એડવાઇઝેબલ હોય કે ના હોય, તમારે આ ભણવું જ પડશે ઓનલાઈન, જે 10th માં છે એમણે. એટલે એના માટે રેડી રહેવું જ જોઈએ, અને જો ભણાવતા હોય તો ભણવા માંડવું જોઈએ. Okay. હરીશ મોદી પૂછે છે, my daughter appears SSC has lost all interest in maths after 5 or 6 standard and isn't interested in much studies. She has developed a phobia for maths. She is fairly good in language, especially Sanskrit. Also, she is interested in beautification cosmetology. What are her options to move ahead? જો અત્યારે એમની જે વાત છે એના પરથી થોડુંક એવું લાગે છે કે એમણે જો કોઈ એપ્ટિટ્યુડ ટેસ્ટ કરાવવું જોઈએ, એ થોડોક સાયન્ટિફિક એપ્રોચ થાય. કારણ કે એવું ના હોય કે ફોબિયા હોય એટલે આપણે કોઈ વસ્તુને છોડી દેવી જોઈએ. એટલે એમણે કોઈક
એમના સ્કૂલમાંથી કે એમાંથી કોઈ સાયકોલોજીસ્ટ સારા એની પાસે એપ્ટિટ્યુડ ટેસ્ટ કરાવીને આગળ વધવું જોઈએ. Okay. Dakshil Pinkesh Vaniawala. Can I go for hacking course? If then, which line I have to choose? Hacking. હેકિંગ ઇટ્સ અ ક્રાઇમ. જો હેકિંગ કોઈ તમને શીખવાડતો હોય ને તો એ તમને ક્રાઇમ શીખવાડે છે. આ બિલકુલ એથિકલ હેકિંગ હોઈ શકે. એથિકલ હેકિંગની જરૂર ફક્ત પોલીસને જ પડે છે, આર્મીને જ પડે છે. સો ડોન્ટ થિંક ઓન હેકિંગ. હેકિંગ એ એક પ્યોર ક્રાઇમ કહેવાય છે. હા, તમે સાયબર સિક્યુરિટી ભણી શકો, અને સાયબર સિક્યુરિટી એટલે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ. સાયબર ક્રાઇમને પ્રિવેન્ટ કરવું હોય તો એના માટે જો તમારે એ શીખવું હોય તો કોઈ પણ કમ્પ્યુટરનું ગ્રેજ્યુએશન જોઈએ. BCA ની ડિગ્રી કરો અથવા MSc IT કરો. કોમર્સ વાળા છોકરા માટે આ બેમાં એન્ટ્રી છે. એ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તમે સાયબર સિક્યુરિટી ભણી શકો. એથિકલ હેકિંગ એ ફક્ત પોલીસને જ ચલાવશે. ગઈકાલે જ અમે સાયબર સિક્યોરિટીનો એક વેબિનાર કરી લીધો. દીપેન જગીવાલા અને બરોડાથી હિતેશ પંડ્યા, એ 2 જણ આવેલા હતા. રાઈટ. હવે હેકિંગ તો કોઈ સવાલ જ નથી. ઇટ્સ અ ક્રાઇમ. જયેશભાઈ, મારે એક સવાલ પૂછવો છે કે જનરલી પેરેન્ટ્સોનું વિઝન હોય છે મેનેજમેન્ટ, હેલ્થ કેર, ફાઇનાન્સ, બેન્કિંગ, પણ તમે જે 2 લાઈન નવી સજેસ્ટ કરી કે ફાયર એન્ડ સિક્યુરિટી અને એગ્રીકલ્ચર, તો એના માટે એક ટ્રેક કયો સેટ થાય? છોકરાઓને કઈ રીતે એજ્યુકેટ 10મા ધોરણથી કરવા જોઈએ, કયા લેવલ પર લઈ જવા જોઈએ, એના માટે એક પાથવે કયો કહેવાય? એગ્રીકલ્ચર ને એ 11 અને 12. હા, 11 અને 12 ધોરણમાં તમારી પાસે 700 દિવસનો ટાઈમ હોય છે. 700 દિવસ તમે તમારો નેક્સ્ટ વે, લાઈફનો નેક્સ્ટ વે. સી આ લાઈફ સ્પાન છે, મેં પહેલા જ કીધું, B અને D, બર્થ અને ડેથની વચ્ચેનો ટાઈમ છે. તો 11 અને 12માં તમે એમને ફીડિંગ આપો. મેં કીધું ને આગળ કે બધા જ ફિલ્ડનું નોલેજ આપવા માટેનો બેસ્ટ ટાઈમ છે, કારણ કે એમાં એમની સમજ શક્તિ પણ ખીલતી હોય છે. એ સારું નરસાનું ખ્યાલ એમને 11માંથી આવતો જવા માંડે છે. સો બેસ્ટ ટાઈમ કે 11-12માં એમને ઇન્ફોર્મેશન આપો. 12મા ધોરણની પરીક્ષા પતે પછી 3 મહિના મળે છે. એ સૌથી ડિસાઇડર ટાઈમ છે કે ત્યારે નિર્ણાયક તમારે નિર્ણય લેવાનો છે. એક મિનિટ, 12મા પછી એમના માટે કયો એક પાથવે બને કે એને કઈ, ધારો કે કોમર્સનો સ્ટુડન્ટ હોય તો કઈ રીતે આગળ પાથવે વધે છે ને? હા ધર્મેશભાઈ, પાથવે 10thમાં બની જાય. ઓકે, બસ તમે 10thમાં A ગ્રુપ લેશો એટલે તમારો પાથ નક્કી થઈ જશે. ઓકે. 10thમાં B ગ્રુપ લેશો, 11thમાં B ગ્રુપ લેશો એટલે નક્કી થઈ જશે. કોમર્સ નક્કી થઈ જશે. આર્ટ્સમાં જશો નક્કી, હ્યુમેનિટીઝમાં જશો, ડિપ્લોમામાં જશો એટલે 11thમાં ઓલરેડી તમારો સેગમેન્ટ ડિસાઇડ થઈ જાય. આ બધા ફિલ્ડ એવા છે, એગ્રીકલ્ચર છે કે ફાયર સેફટી છે કે આ બધા ફ્લેક્સિબલ છે. તો કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ્સ માટે ફાયર સેફટી અને એગ્રીકલ્ચર 12 પછી પોસિબલ નથી? બિલકુલ જઈ શકે. હા, બસ ના જઈ શકાય. હા, તો કઈ રીતે? ટેકનોલોજીમાં પણ જઈ શકે આર્ટ્સના છોકરાઓ. ઓકે. ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, CS, CMA માં બી આર્ટ્સના છોકરાઓ જઈ શકે. ઓકે. Next question, Ritesh Bodawala. I just gave 12th board science exam. So to further study in Armenia, what will be the best course in biological field? આર્મેનિયા બાયોલોજીમાં નંબર 1 પર એક જ કોર્સ આવે, and that is MBBS. Okay. Next question is Harsh Sanghvi. Instrumentation and control engineering માં શું સ્કોપ છે? જોરદાર છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયા માટેનું સૌથી મેઇન ફેક્ટરમાં વન ઓફ ધ ફેક્ટર ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ. અને જો એ એન્જિનિયર બન્યા હોય તો એમણે એકાદ 6-8 મહિના, 10 મહિના કે 12 મહિના, 18 મહિનાનો કોર્સ ફોરેન કરવો જોઈએ, ને પર્ટિક્યુલર જર્મનીમાં. ઓકે. આજે સૌથી મોટા આપણે જોઈએ છે જાયજેન્ટિક મશીન્સ એક આટલા નાના રિમોટ થી હેન્ડલ થાય છે. એ સૂચવે છે કે આ ફિલ્ડ ક્યાં જઈને અટકશે. હરીશ મોદી પૂછે છે, સજેશન્સ ફોર એપ્ટિટ્યુડ ટેસ્ટ વિથ સમ સાયકોલોજિસ્ટ. સજેસ્ટ નો.
અચ્છા, એના બહુ રિલેટેડ બધા લોકો કરે છે ને. આ છે ને પૈસા કમાવાનો ધંધો છે, સમજો. તમને સારા એપ્ટિટ્યુડ વાળા તમારી સ્કૂલ જે ભણે છે ને ત્યાંથી મળી જ જાય. અમે બી કરીએ છીએ, પણ હું મારું નામ નથી આપતો, કારણ કે હજારે એક બે જણને જરૂર પડે છે. પણ આજે એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે બધા એપ્ટિટ્યુડ ટેસ્ટ જ કરાવી દેવાનો. આ એક મની મેકિંગ ફંડા છે, અને એ નો ડાઉટ શહેરમાં બહુ સારા સાયકોલોજીસ્ટ છે, પણ હું એટલા માટે નામમાં નથી પડતો, કારણ કે આ એક કોમર્સ, આ બિઝનેસ છે, અને આપણું આ પ્લેટફોર્મ છે ને એ આવી રીતે કોઈને એન્ટરટેન ના કરવું જોઈએ. જયેશભાઈ ઘણા કાઉન્સિલિંગ કરાવતા હોય છે, જી. એટલે એનો કઈ તરફનો જોક છે? હિમાંશુભાઈ છે ને, આ બધા હું આ બધા ધંધા મારા જ છે, સમજી લો. પણ એટલા માટે કે એ કાઉન્સેલિંગ કરાવવું જોઈએ નહીં કરાવવું જોઈએ એ દરેક પેરેન્ટ ઉપર છે. હા, તમને કોન્સેપ્ટ ક્લિયર ના થતા હોય તો તમારે મળવું જોઈએ. કોમ્પ્લિકેશન્સ વધારે હોય તો મળવું જોઈએ. પણ કોણ સારો કોણ ખરાબ એ રેટિંગમાં કોણ પડે, હું તમને એ કહું છું. ઓકે, મારો પર્સનલ લાસ્ટ ક્વેશ્ચન છે જયેશભાઈ, કે આપણી લેંગ્વેજ એટલે કે મધર ટંગ સ્ટડીમાં ઇફેક્ટ કરે ખરું બાળકને? એટલે ગુજરાતી બોલતું હોય ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં આપણે મૂકી દઈએ તો શું પરિસ્થિતિ? ના, એ બહુ જરૂરી છે. બંને વસ્તુ સમજવા જેવી છે કે પાયાનું શિક્ષણ જે હોય માતૃભાષામાં જ હોવું જોઈએ. એક જ તમને કહું, જેમ કે રમવું, આપણી માતૃભાષામાં રમવું, ખેલવું, ખેલકૂદ, એ બહુ બધા એટલા બધા વર્ડ હોય છે. ક્રીડા, હવે ઇંગ્લિશમાં જશો ને તો એ લિમિટેડ વર્ડ છે, ટુ પ્લે. પણ રમવાને તમે સમજો આપણી માતૃભાષામાં તો તમને 10 શબ્દો મળશે કે જે તમને શીખવાડે છે રમવું એટલે. સો પાયાનું શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ, પણ પછી ઇંગ્લિશ વગર છૂટકો નથી. એટલા માટે કહું છું કે પછી મને બતાવો કે કયો કોર્સ ગુજરાતીમાં ચાલે છે, સિવાય કે BA. કઈ પરીક્ષા આ તો અત્યારે ગુજરાતે લડ્યા ત્યારે આપણે નીટ આપી શકીએ છીએ ગુજરાતીમાં. આ ભણ્યા પછી પણ MBBS કરવું હોય તો ઇંગ્લિશ મીડિયમમાં જ કરવું પડે. સો ઇંગ્લિશ વગર છૂટકો નથી. એટલે કોઈ એવું ડાઉટ ના કરે કે માતૃભાષામાં જ કરવું જોઈએ, કારણ કે આજે ઇંગ્લિશ એ આપણે ત્યાં કમ્પલસરી લેંગ્વેજ થઈ ગઈ છે. હિમાંશુભાઈ, હાલો. જયેશભાઈ હમણાં એક આપણે એમનો વિઝિટરનો ફોન આવ્યો કે જે પેલો ક્વેશ્ચન હતો ને બાયોલોજીનો, તે આર્મેનિયામાં છે ને અમેરિકામાં છે, કે કયો કોર્સ છે એમનો પર્ટિક્યુલર? US માં MBBS જ ભણાય. MBBS. ચાલો, ઓકે, થેન્ક યુ. હિમાંશુભાઈ, જયેશભાઈ, મારો એક સવાલ છે. બોલો. કે આપ આજે શું મેસેજ આપી શકો કે માતા પિતાને એક વલણ રહે છે બાળકો પ્રત્યે કે હું જે કહું તેમાં જ બાળકનું ઇન્ટરેસ્ટ, આપણે કીધા ને ત્રણ વાત કરી તમે, એમાં એક ઇન્ટરેસ્ટ. તો માતા પિતા એવું છે કે એકબીજાનું અનુકરણ કરીને કે ભાઈ પેલા આવું કર્યું, તમે ત્યાં જાઓ. તો આજે આ બાબતમાં આપ એક સ્પષ્ટ મેસેજ આપો સમાજને. એવું મારું કહેવું. બિલકુલ મેસેજ કેવો જોઈએ આમાં? એવો ફર્સ્ટ મેસેજ એ જ છે કે માતા પિતાને બાળક કોઈએ પોતાનો આગ્રહ રાખવો જોઈએ નહીં, કારણ કે કોઈ પાસે પરફેક્ટ માહિતી નથી. મા બાપ પૂરી માહિતી આપી શકતા નથી છોકરા પાસે. આ બધું છે ને 3 ઇડિયટ પિક્ચરમાં શોભે કે તમારે ગમતું કામ કરવું જોઈએ. 3 ઇડિયટ પિક્ચરમાં એવું બતાવે છે કે પેલું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરે છે, પણ વાસ્તવિક લાઈફમાં જો એવું કરવા જઈએ ને તો આપણે બર્થડેમાં ફોટા પાડવા જવું પડે, શરમ બી લાગે. કદાચ એવું ના થાય એટલા માટે પહેલી વસ્તુ કે 3 માતા પિતાને બાળકે પોતે ઇન્ફોર્મેશન પહેલા હોવી જોઈએ. ઇન્ફોર્મેશન, એકવાર તમારી પાસે 360 ડિગ્રી બધી જ માહિતી હશે ને, મને એટલું ખબર છે, આ મારો 20 વર્ષનો અનુભવ છે કે માહિતી હશે ને તમારી પાસે, ચોક્કસ માહિતી હશે, તો તમે ઇન્ટરેસ્ટ ક્રિએટ કરશો એટલે પરફોર્મન્સ આવશે એટલે સક્સેસ આવશે. પહેલા અવેર થાવ
કે તમારા ભાથામાં શું શું છે, પછી તમને ખબર પડશે કે મારે શું હાસિલ કરવાનું છે. આ ક્લિયર કટ મેસેજ છે. અને ડિગ્રી પાછળ નહીં જાઓ, નોલેજ એપ્લિકેશન પાછળ જાઓ. કે અહીંયા એકલું દિમાગમાં નોલેજ હશે ને એ કંઈ કામનું નથી, અહીંયા હોય એ કંઈ કામનું નથી. સાર્થક કોણ કરીને બતાવે છે, એને ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. થેન્ક યુ જયેશભાઈ, થેન્ક યુ. Over to દીપકભાઈ. Yes, thank you, Himanshu bhai, for conducting session very well. Coming end to the session, I request Ashish bhai Gujarati to propose the formal order of things. થેન્ક યુ દીપકભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ જયેશભાઈ. તમે મૂળે પત્રકારના વ્યસ્ત સમયમાંથી, આ તો તમારા માટે ખૂબ જ વ્યસ્ત સમય કહેવાય, એમાંથી સમય કાઢ્યો અમારા માટે. ખાસું સારી રીતે એક્સપ્લેન કર્યું. તમારી પાસે જે આપણે શું કહેવાય ખજાનો છે, એ ખજાનો અત્યારે એમ સમજો કે ઓલમોસ્ટ ચેરિટી હિસાબે તમે શેર કર્યો છે. તેમાં ખાસ કરીને તમે કહ્યું કે આપણે આ સેક્ટર છે એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, ફાયર સેફટી, ટેકનોલોજી, મેનેજમેન્ટ, અને મેનેજમેન્ટ બી પાછા 102 પ્રકારના, હેલ્થ કેર. અને ખાસ પેલી એક વાત જે કરી તમે કે ડેટા એટલે આજે મુકેશ અંબાણી એ જ કે છે, જેની પાસે ડેટા છે એ કિંગ છે. અને એનો તાજો દાખલો 1 અઠવાડિયા પહેલાનો, ફેસબુકે રિલાયન્સ જીઓ ના 9.9% શેર 574 કરોડમાં લીધા. એનું કારણ શું? કે રિલાયન્સ જીઓએ ડેટા ક્રિએટ કર્યા, એની કંપનીની વેલ્યુ 4,35,000 કરોડની કંપનીની વેલ્યુ ક્રિએટ કરી ફક્ત ડેટાથી, ફક્ત ને ફક્ત ડેટાથી. એટલે ડેટા ઇઝ ધ, એટલે ઇટ ઇઝ વેરી વાઇટલ. એ વાત ખૂબ જ તમે સચોટ રીતે તમે સમજાવી. બીજું આગળ તમે પેલું BA ઇન ઇકોનોમિક્સ, IIT-માં પણ ઇકોનોમિક્સ ભણાવે છે, એ જાણવા મળ્યું પહેલી વાર. બીજું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, એ વિશે તમે સાયબર સિક્યુરિટી વિશે સમજાવ્યું. અને ખાસ અગત્યની વાત જે વર્ષોથી લોકો કહેતા આવ્યા કે ભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇઝ બેઝિક. તમારે કોઈ પણ કોર્સ કરવો હોય તો પહેલું વર્ષ તો મિકેનિકલ એન્જિનિયરિંગ ભણવું જ પડે છે. સિવિલમાં જાઓ કે IT-માં જાઓ કે કમ્પ્યુટર સાયન્સમાં જાઓ, રોબોટિક્સમાં જાઓ, એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ ઇઝ બેઝિક. એટલે એ એક સારી રીતે સમજ્યો. અને તમે દરેક સવાલના જવાબ બી બહુ સારી રીતે સમજાવ્યા. બીજું આપણા ચીફ ગેસ્ટ અમિતભાઈ ગજ્જર, એમને બી એમના ખૂબ વ્યસ્ત સમયમાંથી આપણે આ ફાળ્યો આપણે સમય. મને તો એવું લાગે છે કે એમનો એક બીજો સેશન રાખવો જોઈએ આપણે અલગથી પેનલિસ્ટ તરીકે. કેરિયર ઓરિએન્ટેડ જ ભણવું જોઈએ. અને એમને ખાસ પેલું કહ્યું કે ભાઈ સુરતના સ્ટુડન્ટે કયો બિઝનેસ કરવો છે એ ધ્યાનમાં રાખીને જોબ કરો, બિઝનેસમાં આવો અને એ રીતનું ભણો તમે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજો આપણા લાલવાલા સાહેબનો, જેમણે એમ કહીએ કે ભાઈ વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ આ સિરીઝ ઓફ આપણે વેબિનાર કરવાની મંજૂરી આપી દીધેલી આપણને. અને આપણા 2 સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ તમાકુવાલા અને સંજયભાઈ ગાંધી, અને ટેકનિકલી જે હેન્ડલ કરે છે દીપકભાઈ, અને આજે જે ક્વેશ્ચન આન્સર સેશન જે હેન્ડલ કર્યો હિમાંશુનો બી ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આપણા જેટલા બી પાર્ટિસિપન્ટ છે જેમણે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કર્યું અને ધીરજથી સાંભળ્યા, એમનો પણ આભાર. ખૂબ ખૂબ આભાર. આવતીકાલે પણ બહુ સારો એક પ્લીઝ આવતીકાલે આપણા વેબિનારનું સિરીઝમાં આપણે ફરી એકવાર મેડિકલના ટોપિક પર હાર્ટ કેર અને ક્રિટિકલ કેર વિશે આપણે અમદાવાદ કેડી હોસ્પિટલના 2 તજજ્ઞ ડોક્ટર જીગર મહેતા કે જેઓ હેડ ઓફ ધી ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટ કેડી હોસ્પિટલનું સાચવે છે, અને ડોક્ટર કૃણાલ કૃષ્ણકાંત તમાકુવાળા કે જેઓ સુરતના અને આપણા મોડવણિક સમાજના છે, તેઓની સાથે આપણે સંવાદ રાખ્યો છે. અને ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર રમેશ મોદી, જેઓ પણ આપણા સુરતના ખૂબ જ જાણીતા અને અનુભવી MD ફિઝિશિયન્સ છે. તો તેઓની સાથે આપણે કાલે સાંજે 5 કલાકે ફરી આ જ પ્લેટફોર્મ પર મળીએ. ત્યાં સુધી સૌને ગુડ નાઇટ. થેન્ક યુ વેરી મચ ફોર સપોર્ટિંગ અસ. Close the meeting. Thank you everyone.